કહું છું આજ સવારે ઓલો રામલો આવ્યો હતો આપણો દાડિયો. એ એમ કહેતો હતો કે આજ મારી ઘરવાળીને મજા નથી ને એટલે આજે હું નહીં આવું. તો એની જગ્યાએ કોકને બોલાવો હોય ને તો બોલાવી લેજો, નહીં તો તકલીફ પડશે પછી આખો દી. હવે એ વાડીનું કામ બધું હું સંભાળી લઈશ. તું છે ને તારી માળામાં ધ્યાન આપ ને, ભગવાનનું ધ્યાન ધરતા ધરતા લ્યો ફલાણું ઢીકડું. એટલે ફલાણું ઢીકણું નહીં, પછી ન આવ્યો હોય ને પછી બપોર પછી વાત થાય ને હું એમ કહું ને કે સવારે આવ્યો તો તોય તમે મને ધક્કો કે લે એ કહી ગયો તો તું મને કહેતીય નથી. બસ મારે કરવું આમે ફસાવ ને આમે ફસાવ. હલવાણી શું તમારામાં તો. એ વાત હાચી, પણ હવે છે ને વાડીના કામમાં તારે બહુ ધ્યાન ન દેવાનું હોય. ત્યારે આ ઘરમાં વહુ શું કરે છે અને તારે માળામાં શું કરવું એ ધ્યાન આપો બસ. આ માળા છે ને હું એમને મજો કરું છું, મને આમાં કાંઈ રસ નથી. અને વહુએ ઘર સંભાળી લીધું. આ તો હું હાવ નવરી બેહું તોય તમે એમ કહો માળા કરીને એટલા દેખાવની કરું છું, બાકી કાંઈ નહીં. તો તારે મારી જેવું જ થયું ને, તને માળામાં રસ નથી તોય તું એને પકડીને બેસો. મારે એમ જ છે, મને તારામાં છતાં આપણે બેસી રહી. બીજું તો હું જો હું વહી જાય એમ નહીં માનતા કે હવે આવું મારે હું ન જાઉં. હજી છે ને મારા માવતરે ભાઈ છે, હું તો વહી જાય. હાલો રહ્યો તમે એમને. આ ગઢા ગઢપણે ન્યા ગે નો હારા લાગી. હું તો ખાલી મજાક કરું છું, તું જ પછી ઘડીકમાં બહુ ટેન્શનમાં આવી જા. જવાનું નામ લીધું એટલે મજાક. હું વાત કરો છો બાપા? કાંઈ નહીં, આ તાર બાપાને હવાર મારી હારે બાંધે નહીં ને તો એને દાડો હારો ન જાય, રોટલા હજમ ન થાય. આ તમારે બેને છે ને રોજ નું થઈ ગયું છે. આ દી ઉગ્યો નથી, એને જૂની કથા ખોલીને બેઠા નથી. હે આ તો મને લાગે રાતે હુતાય વિચાર કરતા હશે કે હવારે ઉઠીને મારે આની અણી કેમ કાઢવી. અરે ભાઈ એવું કાંઈ ન હોય, પણ આ તમારે શું છે કે બે જણાને છે ને મઠાગરા પડી ગયા. બા ધોની ચાલુ તમારો દીજ ન ઉગે. કારણ કે બેવને કામ નહીં, મારે વહુ કામ કરે ને એને દાડિયા કામ કરે, બેવ નવરા. અરે હવે એને દીકરો જવાન થઈ ગયો છે, હવે એને થોડુંક વાડીએ જવાનું હોય. હું સૌને વાડી સંભાળું છું ને. હવે મારા બાબાને આરામ જ કરવાનો છે, ખેતીની કાંઈ ઉપાધિ કરવાની નથી. જો માળા ફેરવતી મને કે ખેતીમાં ઓલો દાડિયો ને ફલાણું. મેં કીધું ભાઈ આમાં ધ્યાન રાખ ને. હા માળા ફેરવતા ને ત્યારે ભગવાનનું નામ લેવાય. એ હવે એને નહીં કહું તને કહું. રામલો આવ્યો તો ને તો એને મને કીધું કે આજ મારી બાઈને મજા નથી ને તો હું વાડીએ નથી આવવાનો. એટલે એને મેં એમ કીધું કોઈક દાડિયાનું કંઈક થતું હોય તો કરજો, ન કહું તોય ઉપાધિ. પણ તમે એ ઉપાધિ હું કામ કરો? હું બેઠો છું ને ત્યાં. રામલાએ મને હવે કહી દીધું છે, મેં જઈને કીધું તું વયો જજો તમને ખાલી આમ તો કહેવા આવ્યો હોય. હો વાંધો નહીં, હાલો એ કથા પૂરી કરો. પણ તું કેમ હજી નથી ગયો? કઈ કામ હતું? અરે બાપા હું વાડીએ જ જાતો હતો, પણ આ ઓલા ગોવિંદભાઈ ની આપણી બાજુમાં રહી છે નવરી બજાર. બા એમ ન બોલાય. હવે એ મને મળ્યા હતા, એને બહુ સારી વાત કરી અને મને બહુ ગમી. આ શહેરમાં છે ને 4 રસ્તા પર કંઈક મોલ બને છે મોટો, અને અહીંયા દુકાનના ભાવ છે 20 લાખ રૂપિયા. એ મોલ જેવો તૈયાર થાય ને એટલે સીધા પૈસા ડબલ થઈ જાય. એટલે હું અહીંયા રોકાણ કરવાનું વિચારું છું. હવે આને મારે હું સમજાવો? તમારે નથી સમજાવો, હું સમજાવું. એ 20 લાખ રૂપિયા હોય ને તો જમીનનો ટુકડો લેવાય, એવામાં ન નખાય પૈસા. ક્યારે એ બધું વયું જાય ને હાથમાંથી ખબરેય ન પડે. અરે બા કેવી વાત કરો છો? ગામડામાં શું પડ્યું છે? આ જમીન તો આપણે છે, હવે વધારે જમીનને શું કરવી? એની કરતાં શહેરમાં રોકાણ કરીએ ને તો 2 પૈસા વધારે મળે. શહેરમાં જમીનના ભાવ કેવા થઈ ગયા તમને ખબર છે? એ તેલ લગાવવા ગયા એ ગમે એટલા ભાવ થયા હોય, પણ આ જમીન આપણી નજર સામે તો ખરી. અને એમાંય આપણી આ જમીનમાં કપા વાવતા હોય તો અહીંયા કંઈક બીજું વવાય કે ન વવાય. અને રહી વાત, તું એમ કે છે ગામડામાં શું પડ્યું છે? સાંભળ, ગામડામાં જે સુખ અને શાંતિ છે ને એ ક્યાંય નથી. ગમે એવું શહેર હોય ને સમજી લેજે. શહેરમાં ભલે તમારા ખિસ્સા રૂપિયાથી સલોસલ ભર્યા હોય અને ગામડામાં 5 રૂપિયા પડ્યા હોય ને તો ગામડામાં સુખ અને શાંતિ છે. આ તમારા બેના વિચારો છે ને હાવ જૂના જમાનાના છે. અત્યારે લોકો શહેરમાં, કેટલા લોકો શહેરમાં વયા જાય, જે આપણે ગામડામાં પડ્યા છીએ. મેં એ જોયા શહેરમાં જઈને જે હાવ ખાલી થઈ ગયા છે ને એ પાછા ગામડા ભેળા થયા છે. એટલે આપણે છે ને શહેરમાં જવું ન થાય. તમારે ફરવા જવું હોય તો 5 દી જઈ આવજો, બાકી ન્યા કાંઈ આપણે લેવાનું નથી થતું. અરે પણ બા તમે સમજતા નથી. સીધા ભાવ ડબલ થઈ જાય, મોલ તૈયાર થાય એટલે 20 લાખના સીધા 40 લાખ થાય. અને આ ખેતીમાં આખું વરો દોડા કરી તો 20 લાખ રૂપિયા નહીં કમાઈએ આપણે. જો ખેતીમાં જે કમાવ ને એ હાથ વગું રહે છે. હા, અને મારી આટલી ઉંમરમાં મેં જોયું છે કે જે ટૂંકે રસ્તે હાલી અને પૈસા બનાવવા ગયા છે ને એ રાયને પાન થઈ ગયા છે. બાપા એવું કાંઈ ન હોય. હવે કઈ બધાના કઈ ભાઈ ખરખા ન હોય. હવે આપણા ભાઈ ખારા લખ્યા હોય તો હા 20 લાખના 60 લાખ એ થઈ જાય ને. પણ એ અહીંયા થાય જેટલો તમે પાક કરો ને એની ઉપજ આવે ને એ 60 કરતા વધારે થાય. અને આપણે ન જાવું લે ને. અને આપણા ભાગ હારા હોય એ એમ કે છે કે ડબલ થઈ જાય. જો આપણા ભાગ એવા જ હોય
તો 20 લાખનો જમીનનો ટુકડો રાખી લો ને, વરસ હતા ડબલ થઈ જાય. ઈ જ કહું છું. હવે અહીંયા ગામડામાં શું ડબલ થવાનું છે? જો હું તને કહી દઉં છું, અહીંયા પાણીવાળી જમીન લ્યો ને તમે, એટલે એ પછી વર્ષો વર્ષ ખાધા જ કરો એમાંથી, એ તમારું ખૂટે નહીં. હા, એટલે આખી જિંદગી ઢહડા જ કર્યા કરવાના ખેતીમાં, બે પાંદડે થવાનું જ નહીં. આ શહેરમાં કાંઈક હશે તો ક્યારેક જવા થાય અહીંયા. એમ તેમ જાવ ને રખડવા, કોણ ના પાડે છે? ત્યાં મોલમાં તમે રખડવા જવાના હતા, ત્યાં રહેવાના હતા તમે? વાત તો એવા કરો. ભલે નો જાય બા, પણ ત્યાં છે ને રોકાણ કરેલું હોય ને તો ભવિષ્યમાં કામ આવે. ત્યાં છે ને બમણું થાય, અહીંયા બમણું નહીં થાય. ઢહડા કરી કરી મરી જાવ ને તોય. એ જે હોય એ ભવિષ્યનું નહીં વિચાર, અત્યારે વર્તમાન છે ને એને સંભાળે લેવો બેટા, બસ ભવિષ્યમાં રહેવા દે. અને હવે કાંઈ બોલતો નહીં. અને ઈ મોલ વાળી વાત તો અમારા બે અમુક કરતો જ નહીં. અમારી ના છે એટલે નાશ છે. તમે ના પાડતા તો ભલે પાડો, બાકી મારે છે ને રાખવી છે દુકાન, સમજાણું? ક્યાંથી હા, તો પૈસા રાખ. કાઢીશ? પૈસા એ પૈસા તમારી પાસે માગું છું, પૈસા હું છે ને મારી રીતે જોગવાઈ કરી લે. બસ પછી તમે માથે કરો એટલે બાપાને ભરવાના. મેં કેદી માથે કર્યા, કેદી તમે ભર્યા? અરે પણ આ માથે થાય એવી જ તું વાત કરે છે. 20 લાખ એટલે તને શું કઈ આમ નાની હુની રકમ લાગે છે? તમને છે ને કોઈ દી નહીં સમજા. તમારા વિચારો જૂના છે ને જૂના જ એ રહેવાના છે. હારું, પણ એક વાત યાદ રાખજે, મારા ને તાર બાપા પાસેથી 1 રૂપિયાની આશા ન કરતો. અત્યારના જુવાનિયાને છે ને કામ નથી કરવાનું, સીધા ડબલ કરવા છે. ભલે ને કરવા હોય. જો તમે દીધા છે ને તમને મારા હમશે. અરે ના રે ના, વાત એ કેવી. આ મથુરિયાને કીધું તું મારા ભાગ્યાને આ મશીન લઈ લેજે, હારે હજી લેવા ન આવ્યો. હવે આ વરસાદ થઈ ગયો, કાઢવું નહીં પડે આ અહીંથી, અરે બધું કાઢી જાય. શું કરે છો? અરે કાકા બોલો બોલો, કેમ આવવાનું છું? થોડુંક કામ હતું એટલે મેં કીધું મળી જાવું. હા તે બોલો નહીં, શું કામ પડ્યું મારું વળી? તું આ હું રાજને કઈક મોલની કઈક વાત કરતો હતો. હા મોલની વાત કરી, પણ થયું હું એ તો વાત કરો. પણ તું હું કામ એને ચડાવે છો? મોલની વાત કરી, તારે કરવું હોય તો કર નહીં, એને હું કામ ભરમાવે છો? અરે કાકા મેં એને સડાવ્યો નથી, એને સમજાવ્યો છે કે એ મોલ છે ને એ સિટીના મેન એરિયામાં મોલ બને છે, અને જો ન્યા રૂપિયાનું રોકાણ કરીએ ને તો ડબલ રૂપિયા થાય એમ છે 1-2 વર્ષમાં. તો પછી તું જ રોકાણ કરી લે ને, ડબલ થતા હોય તું જ રાખ. અરે પણ કાકા તમે જાણો છો ને, મારે મૂળ 10 વીઘા જમીન અને નાની હોની ઉપજ આવે, એટલા બધા રૂપિયા મારી પાસે ક્યાંથી હોય? તો પછી સાના માના જે 10 વીઘા છે ને એને હાંસવીને બેહો ને, અને મોલના દીકરા થાઓ ને તો આ 10 વીઘા છે ને એ હાથમાંથી જાહે. અરે કાકા રોકાણ મારે કરવું છે, પણ છે ને મારી પાસે થોડાક રૂપિયા ઘટે છે. તમે રાજને કીધું, એમાં કાંઈ સડાવ્યો ન કહેવાય. ને આ હાસ્યન છે ને તમે ત્યાં જઈને જોઈ આવો, ટાઈમ હોય ને તો મોલ છે ને કેટલો મોટો બને છે કાકા, રૂપિયા હાસ્યન ડબલ થાય. જો ડબલ થાય ને કે 4 ગણા થાય, તારી પાસે જેટલી સગવડતા હોય ને એટલું કરીને બીજાને હું કામ ખોટો સીડીએ ચડાવે છો? મારો મિત્ર છે, હું હારી સલાહ આપી, એમાં કાંઈ સડાવ્યો ન કહેવાય. મને એટલી ખબર પડે, આપણી પાસે જેટલું હોય ને એટલું કામ કરાય, એમાં બીજાના વચ્ચે ભોળવીને ન નખાય. ભોળા તમારો છોકરો ભોળવા એવો લાગે છે તમને? એને બધી હારા નરહાની બધી ખબર પડે છે, બરોબર? ખબર પડે છે, પણ સંગત ફેર થાય ને. જો હમણાં મારી સામે ઊંચા અવાજે બોલતો હતો ને, કે ક્યારેય ઊંચા અવાજે નથી બોલતો, કે મારે બસ ત્યાં મોલમાં ભાગ રાખવો છે, આ તે વાત કરી ત્યારે એ મારી સામે ઉગ્ર થયો ને. તમે એમ કહો છો સંગત ફેર થઈ જાય એટલે મારે હું કાંઈ રસ્તો આડાવડો છે? હું દારૂ પીવું છું એને આડાવડા રસ્તે લઈ જાઉં છું, તમે એમ કહો છો? એ રસ્તો છે ને દારૂ પીધા જેવો જ છે, કારણ કે એ ખોટી લત છે. તમે એક વખત એમાં રૂપિયા નાખશો ને ડૂબશે ને તો તમારી 2 પાસે જમીન છે એ વેચી નાખશો ને તો એ દેણામાંથી બહાર નહીં આવો. એટલે અત્યારે જે કરો ને એ કરી ખાવ તો વધારે સારું. પણ એવું નથી કાકા, જો અહીંયા રૂપિયા આપણે રોકીને તો બધાય પાકા કાગળિયા ઉપર લખાણ થાય, કાંઈ રૂપિયા ડૂબે નહીં, રૂપિયા આવે જ તે નાખ્યા હોય એટલા તો આવે જ, ડબલ નો થાય તો કાંઈ નહીં. તો એક કામ કરીને પહેલાં તું જ અખતરો કહે, નાખ્યા હોય એટલા આવે તોય ભલે, અને ડબલ થાય તોય ભલે, એક ફેર કરીને બતાય પછી કંઈક વિચારું. પણ રાજ એમ કહેતો છો કે હું મારી રીતે રૂપિયાની જોગવાઈ કરી લે, એને ક્યાં જમીન તમારે વેચી નાખી છે? તમે આમ ભડકો છો. અરે જોગવાઈ બહારથી કરે અને ત્યાંથી ન ઉપજ્યા પાછા પૈસા તો વારો શું આવે? જમીનનો જ ને. અરે હું એમ કહું છું, છોકરો કંઈક સારા રસ્તે સારા કામ કરવા જતો હોય ને કાકા, તેને ઉત્સાહ આપવો જોઈએ, એને શાબાશી આપવી જોઈએ, આમ કે તું સારું કામ કરીશું, આગળ વધ. આ તમારી જેમ રોકાય નહીં. જો માણસને છે ને સપના જોવાનો હક હોય છે, પણ એમાંય પોતાની હેસિયત જોઈને સપના જોવાય બેટા. એવું નથી, જો સપના જોઈને તો જ પૂરા થાય, અને હેસિયત બહારના સપના જોઈને એ પૂરા કરવાની જ મજા અલગ છે. જો તમે સપના જોતા હો ને તો સપના જોવામાં રાત ટૂંકી પડે, અને સપના સાકાર કરવા હોય ને તો સપના સાકાર કરવામાં દિવસ ટૂંકો કરવો. એ વાત તમારી હંધી સાચી છે, પણ જો આ શોર્ટકટ રસ્તો છે, ટૂંકો ને ટચ,
આ થોડા ઘણા એવા નજીવા રોકાણમાં જો 2-3 વર્ષમાં રૂપિયા ડબલ થઈ જતા હોય અને તમારો છોકરો કંઈક સારા રસ્તે જતો હોય તો તમને વાંધો શું છે? એટલે મારા છોકરાની ઉપાધિ મારે કરવાની હોય. તારા ઘરમાં કોણ કોણ છે ઈ કે ને મને. મારે મારી વહુ છે ને મારા બા બાપુજી. ઈ કાંઈ તને સલાહ નથી આપતા હાચી? સલાહ આપે જ ને. એ તો મારી પાસે જોગવાઈ નથી એટલે નકર મને મારા બાપુ નાનો પાડે હો તમારી જેમ. આમ છોકરાની આડો કઈ આડો પગ ન કરે. તારે જે કરવું હોય ને એ ભાઈ કર, અને મારા છોકરાને છે ને ખોટો ભરમાવતો નહીં. એ જે કરે છે ને એ કરવા દે. અરે પણ મેં ક્યાં ને જે કરતો એ કરવાથી રોક્યો છે? આ તો મારો મિત્ર છે. મને એમ થયું કે એને 2 શબ્દ સારા કહો ને એની જિંદગીમાં કાંઈક આગળ વધે. મને જોવો આમ હું કેવો ફરું છું એટીકેટમાં, ભલે 10 વીઘા જમીન છે, કાંઈ ખામી છે મારી જિંદગીમાં? ફરો જ ને, કારણ કે તમારા સપના ઊંચા જોવા છે, સાકાર કરવા નથી. એક ફેર તારું સપનું સાકાર કરીને બતાવ, પછી હું વિચારું છું. હવે એ તો બધી ઉપરવાળાની મરજી છે કાકા. સપનું સાકાર થાય જ, અને જો ઊંચા સપના જોઈને તો જ પૂરા થાય. તમને હું ભૂત ચડ્યું ને દુકાનનું એ જ ખબર નથી પડતી. લે હા, તને હોત બાએ વાત કરી દીધી લાગે. હે હા તો વાત તો કરે ને, એક ઘરમાં રહેતા હોય, ખબર ના હોય. હવે તને આમાં ખબર ન પડે. હા, ગામડામાં આખી જિંદગી ઢળા કીરા કરવાના. હા, શહેરમાં રોકાણ કરીએ તો 2 પૈસા વધારે મળે. તને ખબર છે? શહેરમાં રોકાણ કરો 2 પૈસા વધારે મળે, તમારી હંધી વાત સાચી છે, પણ આપણે આ બાપ દાદાની મિલકત મૂકીને શહેરમાં વયું જવું એમ. એટલે પણ શહેરમાં રહેવા જવાનું કોણ કહે છે? આ તો 4 રસ્તા ઉપર મોલ બને છે. હે હા, ગોવિંદભાઈ મને વાત કરી કે ભાઈ ત્યાં 20 લાખની કંઈક દુકાન છે. આ મોલ તૈયાર થાય એટલે સીધા ડબલ થાય પૈસા. હું ડબલ થાય? તમને ખબર જ છે કે ડબલ થાય? હા ભાઈ, કે ત્યાં કીધું છે ગોવિંદે, અને 4 રસ્તા ઉપર છે એટલે થાય જ ને. શું કામ ન થાય? તો પછી ગોવિંદને કયો ને એ જ રોકાણ કરે. એ તો ભાઈ જેને ફર હોય રોકાણ કરે. આ તો આપણે ફર છે એટલે આપણને કીધું. એની પાસે નથી ફર તો એ નો કરી લે. નકર આપણને આ રસ્તો બતાવે. એના કરતા છે ને એક સારું મકાન લઈ લ્યો શહેરમાં, 10 વર્ષ થાય ને તો કામ આવશે, ડબલ પૈસા થઈ જાય એના. તો મકાન લઈ કે દુકાન લઈ? દુકાન લીધી, હાઈ લઈ નો હાઈ લઈ, નફો ગયો નુકસાની આવી, કોને ખબર છે? એ બુદ્ધિ વગરની. પણ આપણે ત્યાં દુકાન ચાલુ કરવી છે. આ તો ખાલી રોકાણ કરવું, પછી ભલે ને ભાડે ચડાવી દઈએ, ડબલ થાય એટલે વેચી નાખશું. પણ એના કરતા હું તો હાસું કહું તમને, મકાન લે તો કામ આવે. આપણે કોઈક દી શહેરમાં ગયા હોય ને તો આપણે ઉતારવાય થાય. અને ભવિષ્યનું શું નક્કી છે? કાલ સવારે છોકરા થયા હોય ને મોટા થાય ને શહેરમાં રહેવા જવું હોય તો એને એ આરામથી રહી તો હોગે. હા, તો હું ઈ હાટું તો કરું છું. પણ દુકાનમાં કઈ ના ભેગું થાય. હવે તમારા મગજમાં ક્યાંથી ભૂત ચડ્યા ને જ ખબર નથી પડતી. હા છે ને, બધા ખોટું નથી કહેતા. હા, બાયુની બુદ્ધિ છે ને હા, પગની બસ. પાની હોય. બસ ખબર છે, આમાં દેખાય છે કોની બુદ્ધિ પગની પાની એ છે ને કોની નથી. હુંધારા વડે રૂપિયા રોકવા છે તમારે. એના કરતા રાજ તમને સાચું કહું છું, શહેરમાં મકાન લઈએ ને તો હંધાય હાટું સારું છે આપણા. એ મકાન લઈને પછી એને આરતી ઉતારવાની. આ દુકાન હોય તો ભાડે ચડાવી ભાડું આવે. મકાન છે ને એને આપણે ભાડે દઈ શકીએ છીએ, અને કાલ સવારે મકાનના ડબલ રૂપિયા થઈને આવશે. પણ મકાન ત્યાં 20 લાખમાં ન મળે શહેરમાં. હાલો દુકાન આપણે મોલ કર્યો, મોલ હાયલો નો હાયલો, મોલ બંધ થઈ ગયો તો શું કરશો તમે? પણ આપણે ક્યાં મોલ કરવો છે? પણ તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? પણ એ તમે દુકાન તો લેવાના છો ને મોલમાં. આપણે ઈ મોલ, હા તો એ મોલ હાયલો નો હાયલો, ઈ મોલ નો હાયલો, અને દુકાન આપણે એમને એમ પડી રહી તો કાલ સવારે વેચાશે નહીં તો શું કરશો તમે? અરે એવું કાંઈ ન થાય. મોલ બનાવવાળા ગાંડા તો ન હોય. 4 રસ્તા પર બનાવતા હોય ને 4 રસ્તા પર ન હાલે એવું બને. હા શહેરમાં ઘણી બિલ્ડિંગો છે, જોવો છો ને સમાચારમાં હંધીએ તમે. આ આપણે તારા ભાઈને ઘરે ગયા હતા. તારો ભાઈ શહેરમાં જ રહે છે ને. હા, 4 રસ્તા પર એને અહીંયા મોલ છે. કેટલા 4 ખૂણા પર મોલ છે. કે કેવા કેવા ફાટા બધું, કેટલી દુકાનો, કેવા ધંધા કરે છે બધા. હે ભગવાન, તમારા મગજમાં છે ને એક દુકાનનું ભૂત જ ચડેલું છે. હું ખાલી એટલું જ કહું છું કે તમે એ મોલમાં દુકાન લ્યો, હાલો એનાથી વાંધો નથી. પણ કાલ સવારે એ મોલ બંધ થઈ ગયો અને દુકાન નો વેચાણી તો આપણી કોઈએ ભાડે ન રાખી તો આપણા તો પૈસા પાણીમાં ડૂબી ગયા ને 20 લાખ રૂપિયા. એ ભગવાન, હવે હા એના કરતા હું તમને સાચું કહું છું, અહીંયા રડી ખાઓ અને શહેરમાં હારુંથી મકાન લઈ લો. મકાન હશે ને તો કાલ સવારે જવાબ દે આપણને મકાની. હા, તમારી દુકાન જવાબ નહીં દે આપણને. હવે તું આ છે ને, હા તારું પુરાણ છે ને તારી પાસે રાખ. તારે તારી ભાષણની મારે જરૂર નથી. ખબર જ હતી મને કે તમને કઈ કહેવા આવે ને એટલે મને એમ જ કે તારું ભાષણ તારી પાસે રાખીને બે તું. તમને કઈ સાચું કહેવા તો નથી કોઈનાથી. એટલે પણ અરે હું કાંઈ ખોટું પગલું થોડું ભરવા જાઉં છું. હા, દુકાન રાખવાની વાત કરું છું. મકાનની ફાયર નથી. આપણે દુકાનમાં 20 લાખ રૂપિયાનું આપણેથી મેળ થઈ જાય એમ છે તો 20 લાખની દુકાન રાખી લે, હું વાંધો છે? હાલો તમે એમ કહેશો ખોટું પગલું નથી ભરતા, તમે જે કરો છો એ સાચું કરો છો, પણ આપણા ઘરમાં બધા વિરોધમાં છે તમારા. તો એટલું સમજી લેવાય કે તમારો નિર્ણય ખોટો હોય છે ને તો જ આખું ઘર તમારા વિરુદ્ધમાં છે. બાકી એકાદ જણા હોય ને તો સમજા કે આખું ઘર વિરુદ્ધમાં હોય. હા લ્યો, વિરોધમાં. આ બાન બાપાને વાત કરી, બાપાએ ના પાડી અને બાયા ના પાડી, એટલે બાયા તને વાત કરી હોય એટલે તું એક બાકી રહી ગઈ, તું તમારા વિરોધમાં થઈ ગઈ. આ તને તો એમ ન થાય કે આપણો ઘરવાળો છે તો આપણે એને
સાથ અને સહકાર આપી તે મને એમ કીધું તું તારી દુકાન લઈ જાવ. હા પણ હું તમને ક્યાં ના પડું, દુકાન નથી લેવી, શહેરમાં હારુંથી મકાન લઈ ગયો. અને બાન બાપાની છે ને તમારા કરતા ડબલ ઉંમર છે, તો એને ખબર પડતી હોય કે હું સાચું છે ને હું ખોટું છે, હવે- એટલે તમારા કરતા વધારે દિવાળી જોઈ છે. પણ એ ગામડાની બહાર નીકળે છે ને ખબર પડે શહેરની કાંઈ? કોઈ દી શહેરમાં ગયા જાય તો આંટા ફેરા કરીને પાછા આવી આવે અને શહેરની કાંઈ ખબર ન પડે. ખબર ના પડે, કઈ નાના તો નથી, એમને એમ કઈ માથામાં થોડા વાળ નથી આવી ગયા. હા, એવી વાત કરો તમે. આ તો ઉંમર થાય ને એટલે વાલ ધોળા જ થાય હો. હે ભગવાન, તમને છે ને કોઈ એટલે કોઈ વાતે તમને પુગાય એમ નથી. ક્યારેક છે ને કોકનું મનાય, તમારા મનનું ધાર્યું જ ના કરાય. હા, તમે તમારા મનનું ધાર્યું કરો ને એમાં જ તમે હેરાન થાવ છો બધા ઉપર. બસ જ્યારે હોય ત્યારે રાડું જ નાખવી, ગુસ્સો જ કરવો છે. હા તો- કોઈથી પ્રેમથી વાત કરી કોઈ યારે? હા તો આપણે કોઈ સારું કામ કરતા હોય ને અને તો એને સાથ સહકાર દેવાય, અને આપણે કોઈક આપણને કંઈક કહે ને તો આપણે હારા હાટું જ કહેતા હોય એટલે આપણે માની લેવાય, પછી ગુસ્સો જ કરવો પડે. તમે ન માનો ને એટલે પછી રાડું નાખવી પડે. હે ભગવાન, હું કરવું ને આ માણાનું એ ખબર નથી પડતી. તમારું નામ કોણે પાડ્યું હે? નામ અને તમને બધા ગળહુંદી કોણે પાઈ છે? મારા ફૈયા પાય છે હો. હા, તમારા ફઈએ તમારા જેવા જઈશે ને સ્વભાવના. તું નથી ઓળખતી? હું કામ કરું. સાની મનીની પાછી ફઈની વાત પડી છે. મારા ફઈને જો ખબર પડે ફોમાં હોહરવા નીકળી જાય એવા છે, ગળહુંદીની વાત કરે છે. તારી ફઈએ તને ગળહુંદી પાય છે, બુદ્ધિ વગીરની કઈ ખબર પડતી નથી. દુકાન તો લઈને જ રહેવાની છે, તમે ગમે એ કરો બધાય. પેલા મથુરિયાને કીધું તું કે વાડીએ બધું હરકું કરી નાખજે, મારો હારો પણ કામમાં ધ્યાન દેતો નથી ને બધું મારે શું કરવું. કરો છો અહીંયા? અરે હું વાડીએ શું કરતો હોઉં? આ મથુરિયો એક કામ નથી કરતો. બોલ હવે કરવું હું? મારે કરવું પડે. ઓલું મશીન ફેરવવાનું કીધું તું એ ન ફેરવ્યું. આ વરસાદનું અડધું તો કાટી ગયું છે, પણ તું અહીંયા વાડીએ કેમ? આ રાજભાઈને મોલમાં દુકાન લેવા તમે ચડાવ્યા? હવે છે ને આ મારી વાત સાંભળ, એને છે ને સડાવ્યા ન કહેવાય. એ સારી જગ્યાએ રૂપિયા રોકાણ કરવાનું કીધું છે, એના રૂપિયા છે ને ડબલ થઈ જાય 2-3 વર્ષમાં, એટલે કીધું ને. મારો દોસ્તાર ખરો કે નહીં, એટલે એને સારી સલાહ આપી છે, સડાવ્યો ન કહેવાય. પણ તમને ખબર છે ને એ મોલના કેવા ધાંધિયા છે, એમાં પૈસા ફસાઈ જાય તો? જો એના રૂપિયા ફસાઈ જાય ને તો આપણે જરાય ઉપાધિ કરવા જેવું નથી, બરોબર? આપણને છે ને, તને ખબર આ અંદરની વાત છે, કોઈને કહેતી નહીં. આપણને છે ને બિલ્ડર 2% કમિશન આપવાનો છે. હું એટલે આ બધું કરું છું. 2% એટલે તને ખબર છે લગભગ 2-2.5 લાખ રૂપિયા મને દેહે. એવું છે, એને કારણે એ લોકોના ઘરમાં કેટલા ઝઘડા થાય તમને ખબર? આ તને ખબર છે, ભૂપત કાકા અને ભારતીબા બેનો સ્વભાવ જ એવો છે. કોક જો સારા રસ્તે જતો હોય ને એને એ ન ગમે. તને ખબર છે ઘણીવાર શું કરે ખબર? હું વાડીએ જતો હોય ને તો કે એલા તું આ રસ્તેથી કેમ વાડીએ જાશો? તારી વાડી તો ઓલા કેડે છે. અરે ભાઈ, આવી મગજમારીમાં હું કામ પડવું જોઈએ? છોકરો કંઈક સારા કેડે જતો હોય તો જવાની એને ના હું કામ પાડવી જોઈએ? અને એવું જરૂરી નથી કે એ મોલ લોસામાં છે ને તો લોસામાં જ રહે. કદાચ એના કાગળિયા ક્લિયર થઈ ગયા હોય ને મોલ બની ગયો હોય તો? હા, તમારી વાત એ સાચી, પણ અત્યારે તો એ લોકોને ઝઘડા થાય છે ને, અને કઈ પ્રોબ્લેમ થઈ પછી આપણે શું કરવું? ભાઈ ઝઘડામાં એવું છે ને કે જો ભૂપત દાદાએ અને બાએ એ છે ને આ રાજની ઘરવાળી શું નામ આ જીગુડી, હા. એ જીગુને સડાવીને એટલે જીગુ છે ને રાજને બધું કહેતી હોય. બાકી બા ને દાદા છે ને વધારે બોલે એવા નથી. એને તો છે ને આ રાજ પોગીને પાછો વળે એવો છે. અને રાજને છે ને ભૂપત દાદા ને બા પાસેથી રૂપિયા નથી લેવાના. તને ખબર છે? એ એની રીતે બધા ગામમાંથી રૂપિયા થોડા થોડા કરીને 20 લાખ રૂપિયા ભેગા કરશે, બિલ્ડરને દેહે ને આપણને આપણું કમિશન મળી જાય. 2-2.5 લાખ રૂપિયા મળી જાય એટલે આપણો તો વરસ ટૂંકું થઈ ગયું કે નહીં? પણ આ જીગુડી મને કઈ કહે તો મારે શું કેવું એને? હું જે કહું ને એ તારે એને કહી દેવાનું, બીજું શું હોય અહીંયા એમાં? સારું ત્યારે એમ રાખો. પણ હું શું કહું તને, તું આમ તૈયાર થઈને સજી ધજીને કેમ વાડીએ આવી? તમને મળવા. વાહ ભાઈ વાહ! આમ તો રોજ તો આમ ફાટલા તૂટલા લુગડા પહેર્યા હોય ને આ સજી ધજીને કેમ આવી? મારી મરજી, કેમ હું ના પહેરી શકું? પણ પછી આ વાડી છે હો, ઘર નથી. ઘરે આમ તૈયાર થતી હોય ને તો સારું લાગે. આ વાડીએ શું તમે હવે? હા. અને આપણે ભાઈના ઘેર ક્યારે જવાનું છે? હા, જો ભાઈ ઉપરથી વાત યાદ આવી. તું હમણાં મને કહેતી હતી કે તમે સડાવો છો રાજભાઈને, અહીંયા રૂપિયા ન રોકાય, મોલના લોસા છે. પણ તારા ભાઈનો જ વિચાર, આ 3 વર્ષ પહેલાં ગામડે રહેતો હતો આપણી હારે, અત્યારે શહેરમાં ગયો અને એના ઘર પાસે સારે ફરતી 2-3 મોલ બન્યા છે. ત્યાં એણે એક નાની અમથી દુકાન લીધી હતી. એ દુકાનનું ભાડું કેટલું આવે તને ખબર છે ને? 25,000 રૂપિયા ભાડું આવે. અને દુકાન મૂળ 5 લાખમાં લીધી હતી, બરોબર? અત્યારે કેવી જાહો જલાલી છે. એ એક દુકાનમાંથી એને 3 કરી 4 કરી એટલે 5 દુકાનનો માલિક છે. આપણે એની ઘેરે જઈને તો આમ હથેળીમાં રાખે છે. આ રાજને છે ને મેં એટલે કીધું, તને ખબર છે મારો મિત્ર કે નહીં, જો એને કાલે સારું થઈ જાય તો આપણે બેન ફાયદો છે કે નહીં?
એ તમારી એકદમ સાચી વાત હો. મારા ભાઈને બહુ જાહો જલાલી થઈ ગઈ. પણ બસ એને હવે આ મોલમાં દુકાન રાખે ને તો સારું રહે ને તો સારું. પણ હું શું કહું છું, હવે મારી ઈચ્છા એવી જ છે કે મોલ બને, એ રૂપિયા રોકે ને એ ડબલ ન થાય તો કાંઈ નહીં, પણ 2-5 લાખ રૂપિયા વધી જાય ને તો મારું માન રહી જાય. અને જો કદાચ લોસામાં પડે બરોબર, તો તારે કે મારે છે ને જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. આપણે છે ને ખાલી કમિશનના લેવા દેવા, બરોબર? શું કેવું તારે? પણ રાજ માથે ના ચડી બેહે તમારા. આજ હું કામ માથે ચડી બેહે? હવે એ કાંઈ મારા હાથમાં થોડું છે મોલ બનવો ન બનવો. એ તો શું છે કે આ ઓલું કહેવાય ને કે સરકારમાંથી જમીનના કાગળિયા પાસ કરાવ્યા છે બિલ્ડરે, એ પાસ થાય, કોક સહી કરી દે તો મોલ બને, નકર નોય બને. આ તો બધોય ખેલ ઉપરવાળાનો છે ને નસીબનો છે. પણ તોય તમે થોડી વાત કરી લેજો કે આમનું આમ છે, એટલે એને જે વિચારવું હોય એ થોડું વિચારે, બરાબર? જ્યારે કાંઈ ન કરાય, જો ઈ છે ને પેલા રોકાણ કરી દે ને, બિલ્ડરના હાથમાં રૂપિયા વયા જાય, આપણને આપણું કમિશન મળી જાય, પછી હું મારી રીતે રાજને વાત કરી દે, જો ભાઈ આ મોલ બનતા થોડીક વાર થાય, કારણ કે કાગળિયા ક્લિયર નથી. જો કાગળિયા ક્લિયર થાય ને થોડી ઘણી વાર લાગે એટલે મોલ તો બની જ જાય, તારે ઉપાધિ કરવાની જરાય જરૂર નથી. આ બધું છે ને પછી કહેવાય, કારણ કે આપણને આપણું કમિશન મળશે. ઠીક છે, ઠીક છે, આપણે ભાઈના ઘેર જઈએ. હો, તારા ભાઈની ઘેર છે ને જો સાંભળે, આ વરસાદ થયો છે, આ થોડું ઘણું વાવેલું છે ને, આ કંઈક નીંદી પણ તમે લઈ. કીધું ને હમણાં કે હું આમ સજી ધજીને વાળીએ કેમ આવી, તો મને લઈ જાઓ ને ભાઈના પણ તારે ઘેર. તો બસ ભાઈનું નામ આવ્યું ને સીધું ભાગવાનું. આ નીંદવાનું બાકી છે, જો દાડિયા મળતા નથી. આ રાજની જમીન જાજી કે નહીં, બધાય દાડી આખા ગામના એ લઈ ગયો છે. આપણી વાડીનો વારો લગભગ અઠવાડિયા પછી આવશે નીંદવાનો. બોલ, હવે આ નીંદીને પછી તું કંઈક કહે ને તો વિચાર કરશું. ઠીક છે, કરી લો તમે, આપણે પછી જાહું. પણ હું શું કહું, આમે કે વાડીએ જાજુ કામ નથી, અને આમે તું આટલી બધી તૈયાર થઈને આવી છો, બરોબર? હાલ આપણે ઘર ભેગા થાય. હા 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 5 થેલી મગાવી હતી. તો પણ તારે મને કહેવાય ને, તારે મગાવવાનું તું મારે તારું મગાવી લે. કાંઈ નહીં, એ નીલો જાય ને તેને કહી દેજે પાછો 5 થેલી લેતો. એ તો રોજ ટેમ્પો લઈને જવાનો જ હોય. હા, અને બીજું હું તને કહું, હા એ તો વાત હાલે છે, હજી લેવાની જ છે. હા હા સારું, હાલ હું તને પછી ફોન કરું. હા 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 ભાઈ, તું નીલાને ફોન કરી દે ને, પણ અહીંયા લેતો આવશે. હું તું મારું લોહી પીશો. હા એ સારું, વાંધો ને. ના વાત કરી લે ને પૂરી. શું છે? કાંઈ નહીં, તો ઓલા નીલા આપણે ઓલાનો ફોન હતો કાળિયાનો, એને ખાતર મગાવવું હતું. મેં મગાવી લીધું. તે મને કે મનનો કે મારે મગાવતું. તારે મને થોડી ખબર હોય. મેં કીધું તું નીલાને ફોન કરી દેજે, લેતો આવશે, ટેમ્પો લઈને આવે છે. પણ આ તમે રાતે મોડા આવ્યા હતા? હા, મોડું થઈ ગયું છે રાતે. હા, મેં કીધું બાપા શહેરમાં ગયા છે, રોકાવાના હશે. કે તમે તો વહી આવ્યા, પણ ક્યારે આવ્યા મને ખબર નહીં. હું તો પછી ખાઈને થાકી ગયો, કાલે તો હુઈ ગયો વહેલા. કેટલા વાગે આવ્યા હતા તમે? અરે 1 વાગી ગયો હતો. ઓહો, તો 1 વાગે તો પછી તમે આવ્યા હેમાં તમે? એટલે તો પછી રિક્ષા કરી 300 રૂપિયા લીધા ઘરે મૂકવા આવવાના. ઓહો, સારું. મારા હાડા અહીંયા જતા કે નહીં? એનો ફોન આવ્યો હતો, હા તે સમાચાર આપ્યા છે. એટલે હા, મેં એને ફોન કર્યો હતો. મારા બાપા આવ્યા છે, મેં કીધું ચા પાણી પીવા આવશે તારે ઘેરે, કદાચ સમય રહે ને તો એમ. પણ ત્યાં જવાનો ગાળો જ ન રહ્યો, એવું છે. ઠીક, તમારું કામ પતી ગયું ને બધું? આપણું કામ પતી ગયું. હા હા, તો સારું. બીજું હું ને સારું. હાલો બાપા, તો હું જાઉં વાળી હવે. ઉભો રહે. આ કામ પતી ગયું, હું પતી ગયું, કાંઈ નહીં પૂછ. પણ હવે તમે તમારા કામે ગયા હતા, મને શું ખબર તમે ક્યાં કામે ગયા હતા? અને મારે તમને કોઈ દી પૂછવાની ટેવ નથી, એટલે હું તો કાંઈ પૂછું નહીં કે તમને. હું ગયો તો મારા કામે કહીને, પણ હકીકતમાં તે આ બધું વાવાઝોડું ઊભું કર્યું છે ને, એ માટે જ હું શહેરમાં ગયો હતો. વાવાઝોડું એટલે હેના વાવાઝોડાની વાત કરો? આ દુકાનની વાત તો નથી કરતા ને તમે? હા, દુકાનની. પણ દુકાનની તો પણ હવે દુકાન મારે રાખવાની, પણ તમારે એમાં શહેરમાં જવાની શું જરૂર હતી? તને કાંઈ જાણ છે? તારે અહીંયા દુકાન રાખવાની છે, જગ્યા ક્યાં છે, જગ્યા કેવી છે, એ કાંઈ ખબર છે? હા, કાંઈક એણે ગોવિંદે મને કીધું હતું કે આ કંઈક મેઘાણી 4 રસ્તા કે કાપોદરા 4 રસ્તા એવું કંઈક નામ તો દીધું હતું મને. એ ત્યાં છે. અને એ કંઈક એમ કહેતો હતો કે ભરસક પોઈન્ટ છે, મતલબ એમ કંઈક ભરસક એરિયો છે આખો, અને ત્યાં છે મોલ, એમ વાત કરી હતી. એ વાત એની બધી હાચી, ભરસક એરિયો છે. એ જે કાંઈ તે નામ દીધું એ બરાબર છે,
પણ એ જમીન લોસામાં છે, તને કાંઈ ખબર છે? તો પણ તમે બાપા જમીનનું જાણવા ગયા હતા તમે અહીંયા? જાણવા જ જાય ને, તમારે તો બસ સપના જોવા છે અને રૂપિયા રોકવા છે ને જાણવું નથી કાંઈ. તો એટલા રૂપિયા રોકવા હોય તો બાપને ચિંતા તો હોય ને. હું તમને બધાને કીધા વગર ગયો હતો શહેરમાં કે મારે કામ છે, પણ હકીકતમાં હું આ વાતને લઈને ગયો હતો. અરે બાપા, આ ગોવિંદ છે ને આપણો પાડોશી છે અને આપણો હિતેશુ છે. આપણને કોઈ દી ખોટા રવાડે ન ચડાવે, એમાં જાણવા જવાની શું જરૂર હોય? અરે ઈ ખોટા રવાડે ન ચડાવો, પણ એને હાસા ખોટાની ખબર નથી. ત્યાં છે ને દુકાનનો ભાવ કેટલો હાલે છે ખબર છે? બાજુમાં 1 કરોડ રૂપિયા હાલે છે અને આ જમીન લોસામાં છે ને એટલે 20 લાખ રૂપિયા કહેશે. ભાઈ એવું ન હોય. આ નવું બાંધકામ થતું હોય ને એટલે ભાવ સસ્તો હોય, પછી એનો ભાવ વધે. તમે વાત હાશી કરોડ રૂપિયા, પણ એ તૈયાર થઈ ગયો છે મોલ, એના હોય કરોડ રૂપિયા. એટલે હું ત્યાં જઈ આવ્યો ને મને પાછો પાડે છો. તને ઘર બેઠા કાંઈ ખબર નથી કે ત્યાં હું હાસું છે ને ખોટું છે. તું ત્યાં જાય એક ફેર અને જાણ, એ જમીન છે ને લોસામાં છે. 20 નહીં 10 લાખમાં આપી દે, પણ 10 લાખ તમારા જાય. એવું ન હોય બાપા. આ તમે એમ કહો છો 1 કરોડ રૂપિયા દુકાનનો ભાવ છે, બરાબર? તો પહેલાં જ ડાયરેક્ટ કરોડ રૂપિયા નહીં હોય. એ લોકોએ 10-20 લાખમાં જ રાખી હોય, હવે એના કરોડ થઈ ગયા હોય. એમ આપણે આ દુકાન રાખીએ ને એટલે આપણે 1 કરોડ થઈ જાય. તમે જોજો. મારી વાત તું સાંભળ. એની બાજુમાં જે જગ્યા છે ને લીગલી, ત્યાં દુકાનનો ભાવ, પ્લોટિંગનો ભાવ અત્યારે 1 કરોડ રૂપિયા છે. આ એને અડીને જ છે, તો એના 20 લાખ જ કેમ? કારણ કે એ લોસામાં છે. હો બાપા, હવે તમને આ સરકારી કામમાં કાંઈ ખબર પડે નહીં. તમે કોકને પૂછીને આવ્યા છો ને કોઈ કહેતું હશે કે ભાઈ લોસામાં છે. હા, આ ગોવિંદ કાંઈ હાવ કાંઈ બુદ્ધિ વગીનો છે જ નહીં. એને કંઈક જાણ્યું થશે કે નહીં? આ એના હાળાએ દુકાન રાખી હતી ને, તમને ખબર છે? એને દુકાન કંઈક 7 કે 8 લાખ કે 10 લાખમાં રાખી હતી. અત્યારે એના 20 કે 22 લાખ થઈ જાય. જો હે ભગવાન, અત્યાર સુધી તારી માં એમ કહેતી તમને કાંઈ ખબર નથી પડતી. હવે તમે કહો છો. હવે મને એ નથી સમજાતું કે મને ખબર કેદી પડશે. હવે પણ બાપા, બધી વાતની વાત નથી કરતો. આમાં છે, હવે આમાં તમને હું શહેરમાં, તમે શહેરમાં આવે તમારે ક્યારેક આંટો મારવા જવાનું. હવે તમે જાણવા ગયા હતા, બરાબર? તમે જાણીને શું આવ્યા? તમે ત્યાં કાંઈ એનું ત્યાં કંઈક શું કહેવાય, આ બધું ત્યાં કાગળિયા સાથે ત્યાં તો તમે ગયા નહીં હોય. અરે ત્યાં 5 માણસને મેં પૂછ્યું તો એને કીધું આ જમીન લોસામાં છે ને એટલે 20 લાખના ભાવમાં દુકાન આપે છે, બાકી બાજુમાં કરોડ રૂપિયા ભાવ છે. એ જે હોય એ તને સાચું લાગે કે ન લાગે, બાકી આપણે એમાં રૂપિયા રોકવાના થતા. બસ તમે મુદ્દાની વાત કહી જો ને કે તમારે મને દુકાન લેવા નથી દેવી, એટલે તમે આ બધા ગતકડા કરો છો. જ્યાં ભાવ તો છે ને હાસા જશે ને જમીન લોસામાં નહીં હોય, પણ આ તમે છે ને બધી વાતો ઉપજાવી નાખી છે, મને એવું લાગે છે. એટલે તને તારો દોસ્તાર હાસો ને તારો બાપ ખોટો. હવે તમે બાપા કોઈ દી શહેરમાં રહ્યા નથી, તમને શું ખબર હોય ત્યાંના ભાવ તાલીને બધી વાતો કરો છો? આ તમે એમ મારા બાંધ છે ને હોવ તઈને છે ને વાંહા પડી જશો મારી. મને છે ને હું આ સારું કામ કરું તમને ગમતું નથી કોઈને, બીજી કાંઈ વાત નથી. બસ તમારે મારી પાસે ખેતીમાં ડહડા કરાવવા છે, મને 2-15 થવા નથી દેવો. તમારી પાત પાકી છે. તને મારે હવે કેમ સમજાવો? તારું જે કામ હોય ને ભાઈ એ તું કર, અને આ દુકાનના રવાડે ચડ્યો છો ને એ રહેવા દે. અને તું છે ને હાવ હાથ પગ લઈને નીકળી જાય, બધું વેચવું પડશે, ખબર નહીં રે, રાતો રાત વેચવું પડશે. જો બાપા, તમે જે કરવું એ કરજો. દુકાન મારે લેવાની છે એટલે લેવાની છે, હું લઈને જ રહે. તમારે જે કરવું હોય ને કરજો. બધાને ઘરમાં બધા બસ મને સલાહ દે, કોઈ મને જાણે ખબર જ ન પડતી હોય. મારા બેટા અત્યારની પ્રજાને સમજાવીને એને બસ ભાઈબંધ દોસ્તારો એ જ બધા હાસા લાગે છે, બાકી માવતર કે ને એ તો મારા બેટાને કાનમાં જ નથી ઉતરતું. લ્યો એટલે મથુરિયો ક્યાં મરી ગયો હાળો? આ વરસાદનું પાણી ભરાઈ ગયું. એટલે મથુરિયા, આ પાણીનો કઈક નિકાલ કર. આ ડોહો મોલ બળી જાહે. ક્યાં ગુડાણ હોય છે હારો? એ મથુર, મથુર તો આગળ હામો મળ્યો, એ તો આમ કોઈ ગામ ભણી જતો હતો. એટલે કામાં કૂટો છે હાળો. આ જોની પાણી ભરાઈ ગયું, આ મોલ આખો બળી જાહે. એટલે ભાઈ વરસાદ એવું જાય નથી, પાક ન બળી જાય, પાણી પીવાઈ જાય ને એટલે બધું થઈ જાય. હું કામ તું બળી ત્યાં ગીરા? અરે એવું નથી, આ મૂળ 10 વીઘા જમીન છે, તને ખબર ને? દાણા પાણીનું માંડ થાય છે ને એમાંય જો કાંઈક થાય ને એટલે બળતરા થાય. એલા કાંઈ ન થાય. હવે તને હું કહું છું, હા જો તું નવીરો હોય ને તો હાલને આપણે શહેરમાં જે આવી ઓલી દુકાન છે ને જોઈ આવી આપણે. હા, મારા બાપા છે ને લોહી પીવે છે, એ શહેરમાં જઈ આવ્યા છે. બોલ હું વાત કરે? હા, એ એમ કહે છે કે જમીન લોસામાં છે, આમ છે ને ત્યાં છે. તમને કાંઈ ખબર ન પડે. મેં તો ગોવિંદ મને ખોટી સલાહ કોઈ દી દઈએ જ નહીં. મેં અરે ખોટી સલાહ હું તને થોડો આપું, તું મારો મિત્ર છો, પણ હું કહું તો નવરો તો છો ને તું? હા, એટલે તમારી પાસે આવ્યો છું. મેં શહેરમાં જઈ આવીએ ને આપણે દુકાન જોઈ લઈ. ઠીક છે, સારું હાલ. મથુરને મારું વાડીનું કામ હોપીને આપણે શહેરમાં જઈ. અને આમે તે મારા હાળાને
ત્યાં બાજુમાં જ આ મોલ પડે છે અને એનો ફોન આવ્યો હતો હા. કે તમે આવો ને તો રાજભાઈને લેતા આવજો. એટલે આપણે છે ને આની જગ્યા અને જે થોડું ઘણું બાંધકામ થયું છે એ અને તમારી દુકાન કઈ જગ્યાએ પડવાની છે એ બધું એને દેખાડી દો. પણ એ કે બિલ્ડરને મેં વાત કરી તો એને કીધું કે ₹1,00,000 ટોકન લેતા આવજો. જો તને દુકાન ગમી જાય ને તો આપણે ટોકન આપી દઈએ. હા તે કાંઈ વાંધો નહીં, આપણે તો તારે પૈસા હારે લઈ લેવું. પૈસા તો મારી પાસે જોગવાઈ છે જ તમ તારે. તો ક્યાં ઉપાધિ હોય ભલામણા. એટલે આ દુકાન શું છે કે 20 લાખની દુકાન છે ને, જો લઈને વરદીમાં ડબલ થઈ જાય તો મારે આ ખેતીમાં ક્યાં 20 લાખ મળવાના છે. એ તો ન મળે. પણ તને એક વાતની ખબર છે, આ 3 વર્ષ પહેલા મારો હાળો તું ઓળખે છો, હા, હા. 3 વર્ષ પહેલા ગામડે રહેતો હતો અને એના ઘર પાસે જે બીજો મોલ બન્યો ને, મૂળ કેટલી કઈક 7-8 લાખની દુકાન રાખી હતી. એ દુકાનમાંથી એને 6 દુકાન કરી. તને ખબર છે? ના ના 6 દુકાન થઈ ગઈ એને હળુ હળુ કરતા ભાડે દીધી. કઈક 25-30 હજાર ભાડું, દર વર્ષે 5-5 હજાર ભાડું વધારે. બોલ. સારું કહેવાય. અને અમે અહીંયા જઈને તો મને એને તારી ભાભીને હથેળીમાં રાખે, એટલી જાહો જલાલી છે એને. હું વાત કરતો, આ હું દુકાન રાખીને પછી મારે એવું થાય, આ એક દુકાન રાખી એના ડબલ થાય એટલે પાછી 2 રાખી લેવું, અરે કેમ નહીં? પાછા એના ડબલ થાય અને- પાછી 2 રાખી લેવું. અને આ સુરત છે ને બહુ મોટું સિટી કહેવાય. એટલે અલગ અલગ એરિયામાં છે ને મોલ બનતા જ રહે. અને મોલ બનતો હોય ને એટલે બિલ્ડરને છે ને રૂપિયાની જરૂર હોય. તને ખબર ને, જે માણસને કાવડિયાની જરૂર હોય એ માણસ સસ્તું આપી દે. હા એ વાત તારી હાચી હો. હા એટલે સસ્તું આપતા છે. પણ એમ નહીં, અમારા બાપા એમ કહેતા હતા કે એની બાજુમાં છે એ અહીંયા 1 કરોડ રૂપિયા ભાવ છે, તો આના 20 લાખ કેમ છે? આ જમીન લોસામાં છે. એવું જ કઈ નથી ને એવું ન હોય. આમાં કેવું હોય, આ તને હવે મારે હું સમજાવો, તું સમજદાર જ છો અને 2 વર્ષ મારથી નાનો હશો, કઈ જાજો નહીં હોય. હા. પણ આ જો જમીન મૂળી સમજ કે આપણું ખેતર છે, આમાં કંઈક આપણે વાવીએ તો જ આપણને ઉપજ મળે. અને ખારી ખેડેલું ખેતર હોય તો એમાં શું આપણને મળવાનું છે કાંઈ? એવી જ રીતે જો ખાલી જમીન પડી હોય તો એનો કોઈ ભાવ ન હોય. બિલ્ડિંગ બને, દુકાનો ઉપર કંઈક થિયેટરો, કંઈક ઓલા ફિલ્મ જોવા જાય એવી ટોકીઝો બને હા. તો ભાવ વધે ને. એ વાત તારી હાચી હો. આ મારા બાપાને હું ઈ જ કહેતો, તમને આમાં ખબર ન પડે. એ કે એના બાજુવાળાના કરોડ રૂપિયા છે, પણ મેં કીધું જ્યારે બન્યું હોય ને ત્યારે મેં તો 20 લાખ જ હોય ત્યારે કરોડ થઈ ગયા હોય. મેં તો આપણે દુકાન રાખીને 20 ના કરોડ થઈ ગયા તો સીધા કરોડપતિ. અરે, હે આમાં તો છે ને કાંઈ કહેવાય નહીં હો. માણસની કિસ્મત ક્યાંથી ક્યાં લઈ જાય. પણ એક વસ્તુનું ધ્યાન રાખજે, આ છે ને તારા બાપાને પાછો કહેતો નહીં ₹1,00,000 હારે લેશો, નકર એ પાછામાં મારો વારો પાડશે. એટલે એકવાર તો પાડી દીધો. એલા તું આમ તો મારા બાપાનું છે ને બહુ ઘણી ગાંઠે નો બાંધતો તમ તારે. ભલે એ ભલે ને બોલ્યા કરે, અને હું છે ને ₹1,00,000 હારે લઈ લઉં છું. દુકાન ગમી જાય એટલે આપણે બાનું દઈ જ દેવાનું છે. હા તો આપણે આપી દઈએ. અને હું છે ને બિલ્ડરને ઓળખું છું, આ કારણ કે મારા હાળો છે ને એને થોડા ઘણા કંઈક આમ રિલેશન. હા ભાઈ શહેરમાં થાય રહેતા છે. એટલે ઓળખાણ હોય. અને તાર હાલે 6 દુકાન લીધી એટલે એની પાસેથી હા ઈ જ બિલ્ડર છે. ઈ જ છે ને. હા ઈ જ બિલ્ડર તો છે. આપણે મેળવી એટલે આમ જો કદાચ ₹1,00,000 ટોકન દઈને તો ભલે 20 કે, પણ ખાલી તો 20 કીધા તો કઈ 20 માં જ ન દઈ દે. થોડું ઘણું ઓછું કરશે, માન રાખશે એમ તો. તો વાંધો નહીં, ₹1,00,000 2 લાખ ઓછા થાય તો આપણે ફાયદો આપણે છે તો ને. ફાયદો જ એટલે છે ને. આપણે તો ડબલ જ થવાના છે. હા ઈ તો છે જ ને. તો એક કામ કરીએ, તમે છે ને માધવને ઓલા તમારા મથુરીઓ નામ છે એલા ભાઈ. ભાઈનું નામે ભૂલે છે. મથુરિયાને બધું સમજાવી અને આવો ઘર બાજુ. ઘેરે નહીં આવતા કામ જો ફોન કરીને ગામના પાદરીને મને ફોન કરજો એટલે હું સીધો આવી જાઉં. હા વાંધો નહીં. ફોન તો મેં નવો લઈ લીધો, ઓલો બગડી ગયો હતો. લીધો હા મારા હાળાએ મોકલ્યો જો હેરમાંથી. આમ તો જો તું નવો ટકરા ટી જેવો આમ જો. એટલે એ કારણ કે એને તો ભાઈ કાંઈ ઘટતું નથી. આ કેટલાનો આવ્યો, હે? ઈ કહેતો તો ₹30,000 નો ફોન છે. સારું, આમાં ફોટા પડતા છે ને? અરે ફોટા વિડીયો મારે ફોટા પડે છે, પણ મારે છે ને મને બધું ફાવે નહીં ને, પાછું ખાલી ફોટા અરે પાડતા આવડે મને પણ નથી આવડતું. આખા આવે બહુ પણ ટાબો. આ તારી ભાભી છે ને જરી ક્યારેક હેરમાં જાતી ને લગ્ન પહેલા તેને બધું આવડે. એટલે ઈ ફોટા બોટા પાડે ને અમે 2 માણસ જોયા કાંઈ વાંધો નહીં. હવે તો છે મથુરને ફાપીને મને ફોન કરી હું પાદર આવું ગામ ને. હા તે તું જા ફટાફટ ઓલા રૂપિયા લઈ લેજે. અને હું મથુરીઓ કઈ બાજુ ગયો છે? ઈ ગામના પાદર બાજુ હાલ હું આગળ મળત મોકલું એને. હારું જા તો હા, એને ચાલો. મોકલજે. હા એ હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાશ જો આવડો માની જાય ને મારો મેળ પડી જાય. 2-2.5 લાખ રૂપિયા મળી જાય મને મારું કમિશન. હે ને પછી 2 જણા આય જલસા મારશું. કેમ રોજ તો બહુ બોલ બોલ કરતી હોય, આજ કેમ મોઢામાં મગ ભર્યા છે? મગ્ન જ ભર્યા. તો ઓલાને કઈ કઈને જીભના ડૂસા વળી ગયા. પણ જો માયનું નહીં અને જેની બીક હતી ને એ જ થયું. એને એમ કે મા બાપમાં અક્કલ નથી, પણ મારા માને તમારામાં જેટલી અક્કલ છે ને એટલી આજના જુવાનીઓમાં નથી. થયું હું એ વાત કરીને? આ ઓલી દુકાન રાખી હતી ને ગયા. એ તો ખબર જ હતી ને, ત્યાં નોટિસ આવી ગઈ છે, પણ બસ એને ભૂત ચડ્યું હતું રાખવી રાખવી રાખવી.
અરે હું આ થોડાક દી પહેલાં શહેરમાં ગયો તો બધું જાણીને આવ્યો અને એનું નાક વાઢ્યું હતું, પણ બીજા હાસા બાપ ખોટો, હવે ભાખલે ભરાણા. એના કરતાં એટલા રૂપિયામાં જમીન રાખી હોય તો આજે કાંઈક વાવીને એમાંથી ઉપજ કરત કે ન કરત, પણ ન માને. આજના છોકરાઓને તો એમ કે અમે જન્મ્યા એટલે મા બાપ હવે બુદ્ધુ થઈ ગયા. આપણામાં બેવમાં હતી ને એટલી બુદ્ધિ આપણે એ છોકરાઓને દઈ દીધી. અત્યારના છોકરાઓને કોઈને સીધે રસ્તે હાલવું નથી, આડાવડા રસ્તે હાલીને પૈસા કમાવા છે. એમ કાંઈ થોડા પૈસા રેઢા પીડ્યા છે તો આપણી એ ઉંમર એટલી થઈ ગઈ, આપણને કાંઈ નહીં એવું થયું હોય આપણે આમ જઈએ તો આમ પૈસા થાય, પણ કરવાનું હોય એ કરીએ ને તો રોટલા ભેળા થાય, બાકી રોટલા વગરના રહી. જો મને તો એટલી જ ખબર પડે કે આપણે જન્મ લીધો કાંઈ હતું, અંગે લુગડું હતું, અને આપણે જરૂર કેટલી એ 2 ટક પેટ ભરાય, આ અંગ ઢંકાય અને માથે સાપરું હોય તો એને ભગવાને દીધું છે બધુંય. સાપરું દીધું છે, આ અંગે ઢંકાય છે અને પેટે ભરાય છે. પછી ઝાઝુ રળીને આપણે કોના માટે રળવું છે મને તો એ ખબર નથી પડતી. પણ આ છે ને આ બધા મિત્રો હોય ને 7-8, એમાં એકના વિચારો ખોટા હોય ને એટલે ઓલા હાથે હાથ બિચારા હેરાન થાય, અને જ્યારે હેરાન થાય ઠોકર લાગે પછી પાછા વળે, પણ માવતરના કીધા પાછા વળે એ આ અત્યારની પ્રજા નહીં. એકના પાપે હાથેની નાવડી ડૂબે, પણ એ ડૂબવા દે તોય પાછા તંગડી ઊંચી ને ઊંચી. આપણે તો પાછા બુદ્ધિ વગરના. લ્યો બાપા તમે સમજો ને, બા તમે સમજો ને. અરે અમે હું સમજીએ, તમને જન્મ દીધો ને તે દુના સમજી જ ગયા તા કે આ જુવાન થાવો ને ત્યારે લાડીના થઈ જાઓ, અમારા નહીં. અરે આ ગોવિંદાને મેં સમજાવ્યો હતો પણ નો એકનો 2 થયો. મારે આમ છે ને 10 લાખ કાઢું. મેં કીધું ભાઈ જે કાઢવું હોય તું કાઢ, મારા છોકરાને રહેવા દે. પણ આવી વાત આપણા છોકરાને કાને પડીને એટલે એ ઉશ્કેરાનો નહીં. આ ગોવિંદો કહે છે એ હાસું, મારો બાપ કહે છે એ ખોટું. ગોવિંદ્યો તો આખા ગામનો ઉતાર છે. કોઈના ખિસ્સા ખાલી કરાવવા ને એ જ એના ભેજામાં હાલતું હોય, પણ કોઈને ક્યાં મદદ કરવી અથવા તો ખર્ચામાંથી બસાવવા ને એ તો એના બાપે શીખવાડ્યું જ નથી એને. હવે એ બધું તો બરાબર, એની ત્યાં રૂપિયા રોક્યા છે અને ત્યાં નોટિસ આવી ગઈ છે, તો હવે એ રૂપિયા પાછા આવશે નહીં તો એ ક્યાંથી ચૂકવશે પાછા? તમે તે હું પાછા એના જેવા જ થઈ ગયા છો. એ ધોવાઈ ગયા પૈસા. આખી જમીન જ જ્યાં સરકારમાં વહી ગઈ ત્યાં તમને કોણ રૂપિયો દે? જાશો સરકાર પૂછશે, અમને પૂછીને રોક્યા હતા? અરે હું એમ નથી કહેતો, આની ડૂબાડ્યા છે તો જેની પાસે લીધા છે એને તો આ રાજને દેવા પડશે કે નહીં? ભલે તમે ઉપાધિ કરતા નહીં. આમે જો ડાયાબિટીસ વધી ગયું છે તમારું, એની ચિંતામાં ને ચિંતામાં એનું જે થવું હોય એ થાય. અને આવે ને તો એને એમ કહી દેજો કે તારી બાને મળ, હું એને હરખાઈનો લઈશ. લઈશ કે ન લઈશ, હવે જે થયું એ ઓલાને રૂપિયા પાછા નહીં આપે તો છેલ્લે ઓળિયો ગળિયો બાપ ઉપર જ આવવાનો છે, મારે જ જવાબ દેવા પડશે. ના, હું હવે તમને એકલા મૂકું જ નહીં. કોઈ મળવા આવે ને હું તમારી પડખે ને પડખે રહીશ. એને હું જવાબ દઈ કે અમને પૂછીને દીધા તા રૂપિયા નહીં ને, તમે જાણો ને રાજ જાણે. હવે તો રાજ નહીં છોડી દેવાનો. જા તે જ્યાંથી રૂપિયા લીધા હોય ને એની હારે વાત કર, અમારી હારે નહીં. હું તમને એકલા મૂકું જ નહીં ને હવે તો. એ વાત સાચી છે, પણ હવે કાંઈ ગામના મોઢા થોડા ગહણા બંધા દીકરો લેણું કરશે તો બાપ નહીં ભરે તો કોણ ભરશે? એ જ ભરશે, કરશે. બળદિયાની જગ્યાએ ઈ જૂતા હે હળે અને એ જ ભરશે. ખબરદાર તમે 1 રૂપિયો દીધો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. અને મારા હમશે મને પૈસા વગર 1 રૂપિયો ધીર્યો છે તો. આ ટ્રેક્ટરનું પણ સારું હું છું કઈ ખબર નથી પડતી. ગોવિંદ, હા બોલ ને ભાઈ, કેમ આમ હાફળો ફાફળો આવ્યો છો? હાફળો ફાફળો ન હોવ તો શું કરું? હા તને ખબર છે ને આપણે શહેરમાં દુકાન રાખી છે. હા એ તો ખબર જ હોય ને, આપણે હારે તો ગયા હતા. અરે એનું કંઈક કાગળિયું આવ્યું છે, એ તોડી નાખવાની વાત કરે છે. એટલે હું તોડી નાખવાની વાત કરે છે? મોલ છે એ આખો તૂટવાનો છે. હવે અમે દુકાન રાખીએ એનું શું થાય? અરે મોલ તૂટવાનો છે, પણ એ તો બધું પાકે પાય હતું, આપણે જોઈ જાણીને તો રાખી છે દુકાન. અરે કાંઈ પાકે પાયે નહોતું, એમાં કંઈક લખાણ એવું આવ્યું છે. મેં ઓલાને બતાવ્યું હતું રમેશને, તો એણે કીધું કે આની કંઈક એનઓસી પાસ નથી એવું કંઈક કરતો હતો એ, કે જમીન કે મતલબ પાસ થયેલી જમીન નથી અને આ મોલ પાલિકાવાળા તોડી નાખવાના છે. જો ભાઈ મોલ તૂટવાનો હોય તો એમાં હું તો શું કરી શકું? તને ખબર છે ને મારું ને તારું થોડું કાંઈ હાલવાનું છે એમાં. તો પણ મારે કોને કેવું, કોને મારે? પણ
આમાં તો બિલ્ડરને તે ફોન કર્યો કે નહીં? હવે હું થોડો બિલ્ડર કોણ છે ઓળખું છું, આ બધું તારી હસ્તક શું છે, તો તું વાત કરી તો ખબર પડે. જો ભાઈ આમ તું મારી ઉપર બધું ઢોળી દે ને એ નો હાલે હો. ગોર બાપા છે ને ફેરા ફેરવી દે, ઘર નો હકારી દે. અરે ગોવિંદ તું કેવી વાત કરીશો? આ તારા ભરોસે તો મેં દુકાન રાખી છે, મને થોડી કઈ ખબર પડે છે ગામમાં. જો તું મારી વાત સાંભળ. હા તું છે ને તારા હાળાને કે કઈ બિલ્ડરને તું કે મને, હું તો ઓળખતો નથી કે બિલ્ડર કોણ છે એમાં. અરે મારો હાળો તો આમાં શું કરે? એને થોડું કંઈ કમિશન મળ્યું હોય તો એ બિલ્ડરને વાત કરે ને. આમે જો મારી વાત સાંભળ ભાઈ ધ્યાનથી. તું 20 લાખની દુકાન રાખી, એના તને 18 લાખ કરાવી દીધા. 18 લાખની દુકાન રાખી તે 17 લાખ કદાચ ડબલ છ્યા હોત તો તું કઈ મને થોડો દઈ દેવાનો હતો? આ તો ભાઈ જો તારા રૂપિયા તે તારી મરજીથી રોકાણ કર્યું, બરોબર, એટલે તારે બિલ્ડરને જઈને વાત કરવી પડે. આમાં મારું કાંઈ ન હાલે હો ભાઈ. અરે ગોવિંદ ત્યાં મારી યાર તું બહુ ખોટું કર્યું છે. તે મને હલવાડી દીધો યાર. હા મારા બાપા મને મારા બા બધા ના પાડતા હતા ઘરે, મારી ઘરવાળી ના પાડતી હતી, તોય મેં દુકાન રાખી. આ બધું તારા ભરોસે મેં કર્યું છે. તું અત્યારે એમ કહેશો કે હવે મારે કાંઈ ન કરવાનું હોય? અને મને તો ખબર નથી કે મેં એનો બિલ્ડર કોણ છે, તો મારે મળવું કોને? અરે એવું ન હોય. ત્યાં આપણે જઈએ ને, તું જાતો ખરો, ત્યાં બિલ્ડર હું બધાય મળી જાય ત્યાં. કારણ કે લોસો કદાચ તું એમ કહેશો કે પીડ્યો છે ને, જો એવું કાંઈ હોય ને તો ત્યાં બધાય બેઠા જ હોય. કારણ કે જો ભાઈ એક વાત સમજવા જેવી છે, તે કેટલા રોક્યા? 18 લાખ, બરોબર. 2 લાખ તને પાછા આપ્યા, 18 લાખ રૂપિયા તે રોક્યા. તને તારા 18 લાખની પડી હોય તો જે મોલ બનાવતો હોય એના 50 કરોડ રૂપિયા અહીંયા રોકાણા હોય, એને એની જગ્યાની એની મોલની ન પડી હોય મારા ભાઈ? તો પણ આ લોકો આવું કેવી રીતે કરે કે જમીનમાં કાંઈક પાસ નથી થયેલી ને મોલ ઊભો કરે? તો આમ જો મારો હાળો મને કહેતો હતો હમણાં કંઈક દબાણ આવ્યું છે સુરતમાં કે કાંઈક એનઓસી ઇઝ લેટર આવ્યું છે ને એવું કાંઈક છે. હા તો સાંભળ, એ ભણેલા હોય ને એ મને ન ખબર હોય, ભણેલા હોય ને એને ખબર પડે. આ મારો હાળો અહીંયા ભણ્યો છે કે નહીં એ કહેતો હતો એનઓસી લેટર એટલે કે આ હેરમાં જરૂર પડે. આ ઓલી કંઈક શું કહેવાય, આ આગ લાગે ને તો અહીંયા એ કામમાં આવે કાગળિયું. તો એ કાગળિયા નથી એટલે આખા સુરતમાં બધું બંધ છે ભાઈ. એ બધું મારે કાંઈ નથી જાણવું. હા મોલ તૂટી જાય ને તો હું સારે ખોટી હલવાઈ જાય. અરે મારી પાસે પૂરા પૈસા નહોતા, મેં અડધા પૈસા તો ગામમાંથી વ્યાજે લીધા છે. એ વાત તારી હંધી હાચી, પણ તને એવું લાગે છે હું તને ભેળવી દઉં? તું મારો મિત્ર છો યાર, નાનપણનો હારે રમીને મોટા છે આપણે, અને તું આવી વાત કરીશો યાર ભેળવવાની? હા તો આ ભેળવવાની જ વાત થઈ ને. હવે અત્યારે તે હાથ ઊંચા કરી દે, તું એમ કહેશો કે એ બધું તારે કરવાનું. હવે મને શું ખબર પડે તે હું ત્યાં જઈને કરું? જો ભાઈ હું આમાં શું કરી શકું તને ખબર જ છે ને. જેમ જેટલો તું ઓળખશો ને પેલા બિલ્ડરને, હું એટલો જ ઓળખું છું. આ મારો હાળો હતો ને એ થોડો ઘણો ઓળખતો હતો. એટલે તને કહું છું કે તારો હાળો ઓળખે છે ને તો એને મળી. તું એક કામ કર, તું હાલ મારી હારે આપણે બે જાય. અરે હું તો ક્યાંથી આવું? આમ તો જો મારા વાલા મારે આ લણવાનો દી આવી ગયો, હું હારે ન આવી શકું કારણ કે કામ તો જો મારે વાડીમાં. અરે પણ એકાદ દી મોડું થાય શું થઈ જાય? તું મારા 20 લાખ રૂપિયા સામું તો જો યાર. અરે 20 લાખ હું સોંટો એલા ભાઈ, એ બધું રેડી થઈ જાય. તું જા અને પછી જરૂર પડે ને તો હું આવે. બાકી અત્યારે મારથી અવાય એમ નથી, કારણ કે તારી ભાભી છે ને એ મને આવવા નહીં દે. અને જો આ વાડીનું કામ નહીં કરું ને તને ખબર છે હું આ એકલો જ છું. આમાં ઓલો મથુરીઓ મૂકીને વયો ગયો છે. જો હા તે છે ને મને સારે ખોટી હલવાડી દીધો છો. હું મારા બાપા સામે વાત નહીં કરી શકું. અમારા બાપા મને ઘૂસતાવી નાખવાના છે. તું જોજે ત્યાં તારે બધું પહેલાં જોઈને કરાય ને તું આ પાડોશી થઈને ત્યારે આવું કર્યું. હા તું મારો દોસ્તાર છે. હા ભાઈબંધ કેમ કરે? ભાઈબંધે દગો કર્યો એની જેવું છું. આ કુવા ઉતારીને ત્યાં વરત કાપ્યા. અરે ભાઈ એવું કાંઈ નથી કર્યું. તું મારો ભાઈ બનશો, હું તારી યારે કઈ દગો થોડો કરું ને તું તો એવી વાત કરે જાણે મેં તને જાણે જોઈને કવામાં ઉતારી દીધો. આ જે કંઈ તે કર્યું એ તારી લાલચે કર્યું, ડબલ રૂપિયા કરવા કર્યું. આમાં મારો કાંઈ વાંક ખરો? મેં તને ખાલી આંગળી સીંધાડી આ રસ્તે જા. હવે એ રસ્તે તારે હાલવું ન હાલવું એ બધી તારી મરજી કહેવાય. હા મારા જ ભાઈ ફૂટલા છે, મેં તારી વાત માની. હા તે છે ને હા દોસ્તીમાં છે ને તે દગો કર્યો. અરે મારા વાલા તું જેમ સમજશો ને એવું કાંઈ નથી. તું મારો મિત્ર છો, હું તારી યાર દગો હું કામ ને કરું? જો હું શહેરમાં જાઉં છું અત્યારે, હું વાત કરવા નકર જો કાંઈ આડાવડું થાય ને તો યાદ રાખજે, તારે જ આ બધું હરખું કરવું પડશે, યાદ રાખજે. અરે ભાઈ આમાં હું તો શું કરી શકું? આ તું જા તો ખરો. હા તો લેવાના દેવા થઈ ગયા. હવે શું કરીશ? આ ખાતર એનું નાખ્યું શીખોડીના મથુરીને ઝાઝું કામ સીંજ્યું ને વયો ગયો હારો કામ મિલ. લે આ લે જો ઓય અહીંયા આયતો એલી તું શું થયું? આ જોતો આખા ગામમાં ગોચ્યા અને શીકોડીએ સસમા મારા લટકતા હતા. અહીંયા કોણે મેલ્યા? મેં જ લટકાવ્યા હતા, પણ તમારા કુર્તામાંથી નીકળ્યા હતા. હા તે પણ અહીંયા નો ટીંગાડાય, મને દઈ દેવાય. આ કેટલા ગોચ્યા બધે, આની વગર તને ખબર છે ને મને વસાતું નથી.
પણ તમે કુર્તામાં મૂક્યા હતા તો ધોવામાં આવી ગયા અંદર તો મેં લટકાડી દીધા અહીંયા. પણ અહીંયા થોડા લટકાવાય. હા, હું ગોતીને ગામ ગાંડું કર્યું એલીભાઈ. તો ક્યાં નાખવા મારે? દઈ દેવાય, ઘરે લેતું હોવાય. આ ઘર કઈ આગું નથી, આપણો વાડો છે. હા, હવે ધ્યાન રાખીશ આગળથી. હા હો? બસ. હા બોલો, હું કામ હતું કાંઈ મારું કે હું બીજું કામ કરું વાડામાં? મને એમ કહો કે આ રાજભાઈને તમે ક્યાં ભેરવ્યા છે? ક્યાં ભેડવા એટલે મેં હું રાજભાઈને ભેડવી દીધો એમ? ક્યાંય ભેડવો નથી મેં. હો, આ જીગુડી મારું માથું ખાઈ ગઈ છે. તમને એટલે? ખબર છે કેટલો ઝઘડો કર્યો એણે મારી હાથે? એટલે તને જીગુ ભાભી મળ્યા હતા એમ? તો શું કહેતા હતા? અરે આ રાજભાઈ તમે જે દુકાન બતાવી એ સી ખબર કેટલા 18-20 લાખ રૂપિયા ફસાઈ ગયા એમ કે છે ને મારું બહુ માથું ખાઈ ગઈ. અરે આમ જો મારી વાત સાંભળ, મેં છે ને એને કાંઈ હલવાડ્યો નથી, બરોબર? આ છે ને 18-20 લાખ રૂપિયા છે ને એણે એની મરજીથી રોક્યા, અને ખામી કાંઈ નથી. એ મોલ કાંઈ તૂટવા બૂટવાનો નથી. આવા લોસા તો છે ને નાના મોટા સિટીમાં હાલતા જ હોય, સમજ પડી તને? અને ઓલું કંઈક કાગળિયું ઘટે આગ લાગે ત્યારે ન હોય એવું કંઈક. હા એનો સી સાંભળ, આ તારા ભાઈએ મને કીધું, મને આવી ક્યાંથી ખબર હોય? પણ તમે આ તમારા 2-2.5 ના ચક્કરમાં એમને ફસાવી દીધા ને. 2-2.5 નથી હો, 2-2.5% લાખ રૂપિયા થાય ને 20 લાખના 2-2.5% ગણીએ ને એટલે 2-2.5 લાખ રૂપિયા જે થાય. હોય તે પણ આમ ન કરાય ને. તમારા ભાઈબંધ જ છે ને. જો સાંભળ, મેં છે ને એને સારી સલાહ આપી હતી. હવે હું તને કહું કે તું આ ગેડે હાલ, હવે અહીંયા હાલવું ન હાલવું, તને ઠેસ આવે, તું પડી જાય, એ બધી છે ને તારે જોવાનું હોય, મારે કાંઈ જોવાનું ન હોય. મેં એને રસ્તો દેખાડ્યો હતો કે બધું અહીંયા રૂપિયા રોય, એરિયો સારો છે, બધુંય સારું છે, બિલ્ડરે સારામાં સારો હતો, પણ આવું થઈ ગયું. હું શું કરું? હવે એના ભાગની વાત છે. જો સાંભળ, કદાચ એને ડબલ થઈ ગયા હોત તો તને મને 1 રૂપિયો દેવાનો હતો, તો તને જીગુ ભાભી કેમ આમ હાથ ફેરવત કે નહીં? એટલે છે ને આ બધું એના ઘરમાં થાય ને આપણે જોવાનું ન હોય. આપણે છે ને આપણું કમિશન મળી જાય ને એટલે આપણા રસ્તે પડી જવાય. પણ તોય તમે એમને સમજાવજો હો. અરે જો હમણાં મારી પાસે રાજ આવ્યો હતો, બરોબર? મેં એને લાટ સમજાવ્યો. ઈ મને કે તું મારી હારે હેરમાં હાલ, તારા હાળ હારે વાત કર. જો ભાઈ, મેં ચોખ્ખું કહી દીધું, તારા ભાઈનો વાંક કાઢતો હતો, મેં તો ચોખ્ખું કહી દીધું કે જો ને મારો હાળો એ બિલ્ડરને ખાલી ઓળખે છે. એને મારા ભાઈનો એમાં હું વાક? હા, મેં એને કીધું, તમે લ્યો એમ. હા, મેં એને સમજાવ્યો કે આમાં કઈ તારા ભાઈનો વાંક ન કહેવાય. એ તો છે ને બિલ્ડરને ખાલી ઓળખતો હતો તો 2 લાખ રૂપિયા ઓછા કરી દીધા હતી. ફાયદો કોને છો? એ જ તો ફાયદો રાજભાઈને છો છે, તો આપણે એમાં કાંઈ જોવાનું ન હોય, બરોબર? એટલે મેં એને કહી દીધું છે ને ગોર બાપા ફેરા ફેરવી દે, ઘર આંકવા ન આવે. ભાઈ તો અને તારા ડબલ થયા હોત ને તું કઈ અમને ન દઈ દે, બરોબર છે? એટલે આમ જીગુ ભાભી તને કઈ કહેતા હોય ને વધારે તો તારે એને કહી દેવાનું. હવે મળે ને તો કહી દેજે. હવે તો હું એને જવાબ આપી જ દઈશ, પાક્કું. હા બસ, એમ ગભરાવાનું મારા નહીં. ભાઈને ક્યાંય વચ્ચે લાવતા નહીં હો. અરે અને તમે દૂર જ રહેજો આ બધાથી. એટલે હું કેવો બેઠો, હું છે ને મારી રીતે એને પાઠ ભણાવ્યા કરે, બરોબર? એટલે તારે જરાય ઉપાધિ કરવાની નહીં. અને એના ઘરમાં કદાચ ઝઘડો થાય ને તો આપણે જોવાનું ન હોય, એ એના ઓલા ભૂપત કાકા, એના બાપુજી ને બા જોયા કરે, અને જીગુ ભાભી જોયા કરશે, બરોબર? એ બધું સંભાળી લે. અરે 2 દી ઉલળશે અને 100 મહિનામાં બધું ઠીક થઈ જાય ને એટલે પાછો રસ્તે આવી જાય. ગોવિંદ કરતો પાછો આવશે. અત્યારે ભલે મને હારો ખોટો ગણે છે, પણ એક સમય એવો આવશે કે એ જ મને હારો કહે, અને ન કહે તોય મારે હું, આપણે તો આપણું કમિશન મળી ગયું, આપણે રાજા. સાચી વાત છે. પણ આ બા બાપુજી આ જીજ્ઞા બધાને મળવું તો મુશ્કેલ થઈ ગયું ને તારે. આપણે ભાઈ એવું કાંઈ જોવાનું ન હોય, મુશ્કેલ કાંઈ થાય નહીં. એટલે આમ જો, હું શું કહું, આ જો તાજા રીંગણા હમણાં આગળ વાડામાં જોઈને આવ્યો છું, મસ્ત રીંગણા ઉતારી લે, અને આમ જો આખા રીંગણાનું શાક છે ને તું બહુ સારું બનાવીશો, બરોબર? બનાવી દઉં. હા તો રીંગણા તોડતી આવી જા. તોડતી આવું. અને આજ બપોરે છે ને કરી નાખજે. કરી હા દઉં. એમ. તમે હાલો. હા હું આવું છું. આ છોકરાએ તો હાવ દાટ વાળ્યો છો. ખબર જ હતી પહેલેથી જ એનું નાક વાળ્યું હતું, સમજવો તો હોય ને. કીધું તું તો પાછો મને કહેશ કે લે અમારે જિંદગી ક્યાંય ઢહરડા કરવા. આ ઢહરડા કરીને જે આપણે મેળવ્યું હતું એ બધું તો એને ખના ફાત્યા કરી નાખ્યું. અને પાછું કોણ જાણે ગામમાં કેટલાયની ઉપર આવી ગયા. આવ્યા ને મિલે મોઢે, ખબર જ હતી. હા ભાઈ, મોડા હમાસા ટેક્સી આવ્યા છે એટલે એ કાંઈ મોળા હમાસાર નહીં હોય, કેવા આવ્યો હશે.
કે માં હવે મને કાઢ કોઠીમાંથી, ફસાયા છે ભાઈ. બાપુજી, હવે ઈ આપણી દુકાન જે મોલમાં રાખી હતી ને, એની ડબલ થઈ ગઈ. હા બાપુજી, તમે શું કામ મેણા મારો છો? એ હવે મોલ ફાડી નાખવાનો છે, કાગળિયું આવી ગયું છે, આપણા પૈસા અંધાય ડૂબી ગયા બાપુજી. કીધું તું ત્યારે તો મા બાપ છે ને અણસમજુ હતા, બુદ્ધિ વગરના હતા. કહેતો તો ને તમને સમજ ન પડે. હા, જન્મ આપીને તમને બધી બુદ્ધિ દઈ દીધી ને એટલે અમે બુદ્ધિ વગરના થઈ ગયા. સાચી વાત છે બા તમારી. તમે તો હંધાય મને ના પાડતા હતા પણ હું જ ન માર્યો. હા, લાલચમાં ફસાઈ ગયો. મને એમ હતું કે આ ગામડા મારીને ત્યાં સુધી ઢહડા કરીએ, આ શહેરમાં દુકાન રાખી લઈને ડબલ પૈસા થઈ જાય ને એમાં લાલચ આવી. અને ગોવિંદે પછી મને લાલચ જેવી આપી છે ને બા, એટલે હું એની વાતમાં આવી ગયો બા. તું છે ને ગોવિંદનું નામ જ નહીં લે, મહેરબાની કરીને. તને પહેલાં કીધું તું આ રહેવા દે, હવે ઠોકર લાગી ત્યારે સમજાણું, હવે મોડું થઈ ગયું છે. કીધું તું ને ગોવિંદ ગામનો ઉતાર છે, કોને ક્યાંથી લૂંટવાને શું કરવું ને એને હંધી ખબર હોય, પણ આપણે જ માનવું નહીં ને બટા. બા, મને જાણવા મળ્યું છે કે એમાંથી ગોવિંદને તે કાંઈક 15-20% કમિશન લીધું છે, એટલે એના સ્વાર્થ ખાતર એણે મને ફસાવી દીધો. હવે કહેવાય ને કે દોસ્તે દોસ્તીમાં દગો કર્યો, એના જેવું કર્યું. હા, અને આ જો એટલા રૂપિયાની જમીન લીધી હોત, ટુકડો લીધો હોત, તો આજે કઠોળ કે કંઈક વાવીને આપણે એમાંથી 2 પૈસાની ઉપજ કરત કે ન કરત. ત્યારે ઢળડા લાગતા હતા. જાવ ટૂંકા માર્ગે એટલે લાંબા થઈને પાછા આવો. હો બાપુજી, એમાં વાત એમ છે ને, મારી પાસે 10 લાખ રૂપિયા હતા અને 10 લાખ રૂપિયા મેં ગામમાંથી વ્યાજે લીધા છે. હા, તે ભરી દો હવે, હું ક્યાં ના પાડું છું. બાપા, એમ તાત્કાલિક તો મારે 10 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? જે એને દેવાના 2-3 મહિનાનો વાયદો છે, પણ આ 2-3 મહિનામાં 10 લાખ રૂપિયા ક્યાંયથી આવે એમ જ નથી. કીધું તું ને કે મારા ને તારા બાપા પાસેથી 1 રૂપિયાની આશા ન કરતો. હવે ત્યારે જેમ કરવું હોય એમ કર, અને કોઈક આવશે ને તોય અમે એમ કહી દેવું કે અમને પૂછીને દીધા હતા નહીં ને, હવે તમે જાણો ને રાજ જાણે, અમે વચ્ચે નહીં આવીએ. બાપુ, હા, તમે મને સાથ સહકાર નહીં આપો તો હું ક્યાં જાય? ગોવિંદ્યો છે ને, જા હવે એના જા. હા, એને જ તો મને ફસાવ્યો છે. એની વાતમાં આવીને જ મારાથી મોટી ભૂલ થઈ ગઈ. બાપુજી, હું હાસું કહું ને, હવે આજ પછી હું છે ને કોઈ દી લાલચ નહીં કરું, કોઈ દી લાલચ નહીં કરું. હા, ભગવાને જમીન આપી હતી, એમાં રળીને ખાધું હોત ને તો સારું હતું. આ ગોવિંદાની વાતમાં આવીને તો સારે કોરથી હલવાઈ ગયો. હવે તમને શું કહી શકું? તારી વાત સાચી છે બેટા. એક બાપ તરીકે મેં તને ઘણી સલાહ આપી પણ તું ન માન્યો. પણ મને ખબર હતી બેટા, તને નાનેથી મોટો કર્યો ને તો અમને બધી ખબર હતી કે તું કયા વેગે હાલે છો. મને વિશ્વાસ હતો કે તું જરૂર એક દિવસ આવું જ કરીશ. એટલે બેટા, તારા ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. મેં પહેલેથી જ આપણે જે મંડળી લેતા ને એમાં સબસિડી આવતી હતી, તો એ સબસિડી છે ને હું લઈ ન લેતો, જમા કરાવતો હતો બેટા. તો આટલી સબસિડી છે ને એટલા વર્ષમાં મેં જમા કરાવી દીધી છે 10 લાખ જેટલી. એટલે એ દેવાનું તારું હું ભરી દઈશ. અને હવે તું બિલકુલ ચિંતા નહીં કર. અને આજથી નવો સૂરજ ઉગ્યો આપણા જીવનમાં એમ માની અને જે ખેતરે વયું જવાનું અને સાંજે વહી આવવાનું. હા બાપુજી, હવે હું જીવનમાં બીજી વાર ક્યારેય આવી ભૂલ નહીં કરું. ક્યારેય છે ને ટૂંકા રસ્તે પૈસા કમાવા ન જવાય. હા, ભગવાને 2 હાથ આપ્યા હોય ને તો રળીને ખવાય. હા, ઉતાવળે છે ને કહેવાય છે ને, ઉતાવળે આંબાય ન પાકે, એને પાકતા સમય લાગે. પણ આ માણસનું મન છે ને એ લાલચોથી ભરેલું છે. હા, હું એના હાળાનું જોઈને હું લાલચમાં ફસાઈ ગયો. મને એમ હતું કે 20 લાખની દુકાન રાખીને ધીમે ધીમે કરોડ થઈ જાય. બાપુ, હવે છે ને હું ભલો ને આપણી ખેતી ભલી, બીજો કોઈ દી વિચાર જ નહીં કરું. પણ જો હવે ફરીવાર કર્યું તો ફરીવાર મારી પાસે ભરવા પૈસા નથી હો. બાપા, હું ફરીવાર આવી ભૂલે નહીં કરું કોઈ દી. અને સાંભળ, હવે કોઈ તારા અહીંયા દોસ્તારોય ન જોઈએ હો. આ જો દોસ્તને દગો કર્યો ને, હવે કોઈ ન જોઈએ અહીંયા. તું ભલે ને તારું કામ ભલું, કોઈ તારા ભાઈ દોસ્તાર મને જોઈ નહીં. જો આ તો તારા
સંસ્કાર જોઈને મને એવું લાગતું હતું કે આમાં કાંઈક ઉણપ છે, એટલે મેં પહેલેથી જ બંદોબસ્ત કર્યો હતો કે આ મંડળીની સબસિડી મેં જમા રાખી અને આ કામ થઈ ગયું. અને જો હવે કાંઈ ઊંધું થશે ને બેટા, તો આ જમીન વેચવા સિવાય બીજો કોઈ વારો નથી. અને અમારી પાસે હવે મરણ મૂડી એ નથી હો. ઓ બાપ, આ જમીન હું કોઈ દી નહીં વેચાવા દઉં. હવે હું જીવનનો ફરીવાર ક્યારેય ભૂલ નહીં કરું. હારું હાલ, હવે ઉપાધિકરમાં જાગ્યા ત્યાંથી સવાર. હાલો અંદર, રોટલા ભેગા થઈ. હા હાલ. હવે આમ કઈ બાજુ ઉપડા? આ ઘર ભેગી થતી હતી, બીજું હું. હા, હવે આમે તમારું આખું ઘર ભરાઈ જ ગયું છે. અમારું ઘર ખાલી કરીને તો તમે ઘર ભેગા જ થાઓ ને, કારણ કે તમને ઘરમાં રહેવાની જ મજા આવતી હશે નહીં? પણ આવું કેમ બોલે છે જીજ્ઞા? આવો ઝઘડો કેમ કરે તું મારી હારે? તમને તો કેમ ખબર ના હોય? તમે તો કેમ દૂધ પીતા બબલું હોય નાના, એવી વાત કરો છો તમે. પણ થયું હું એ તો કે. હો, આટલા પણ ભોળા ના બનો ભાભી. તમારા ઘરવાળાએ શું કર્યું છે મારા ઘરવાળાએ? તો તમને ખબર હોવી જ જોઈએ કે એટલો મોટો દગો કર્યો તમારા લાટકા પતિ દેવે. હવે મને ખુલીને કહેવો. બસ હવે તો બસ કરો. ખુલીને શું કહેવાનું બાકી છે? હા, એને ખબર હતી તમારા ઘરવાળાને કે આ દુકાન સરકારના ખાતે નથી ચડી મોલ, તો પણ એને લેવડાવી. શું કામ ને? તમને કમિશન મળતું હતું એટલા માટે? તમને એમાં 2 પૈસા વધતા હતા એટલે? કમિશન ભલે મળતું તું, તે મારા ઘરવાળાએ તો કીધું, પણ તમારો ઘરવાળો શું અકલમઠો છે? એટલે તમે કેવા હું માગો છો? હા, તમને બુદ્ધિ છે? તમે કેવી ભાષાનો ઉપયોગ કરો છો? એ અકલમઠો. હા, કઈ સારું લાગે? એક તો આટલી નુકસાની કરાવી, આટલો રૂપિયો અમારો લઈ લીધો, અને ઉપરિયામણ પણ તમે મારા ઘરવાળાને અકલમઠો કહો છો. વાહ વાહ વાહ! શું તમારા ને તમારા ઘરવાળાના સંસ્કાર છે ને શું તમારી બુદ્ધિ છે? હા, તો બરાબર જ તો કીધું. એમને નહોતી સમજણ પડતી કે આ ન કરાય એમ, કે કરાય ન કરાય, હું કરાય એમ? એને નથી ખબર પડતી, પણ તમને તો ખબર પડતી હતી ને. તમે તો એક માણસ છો ને, કે તમે તમારા ઘરવાળા જેવા જ છો, રગે રગે ખોટા, કે તમારા બે માણાના લોહીમાં જ ભર્યું છે આવું બધું કરવાનું. બસ હો જીજ્ઞા, બહુ બોલે છે તું હવે. સાચું જ કહું છું ને. બધા દગો કરો ને, બધાના રૂપિયા લ્યો અને વાહ વાહ કરો. આમે તમારા ઘરવાળાને કમાવાની તેવડ છે ને 2 રૂપિયા, એટલે ગામના રૂપિયા. આ બે હારું વસ્તુ કીધું, એમાં અમારું ખોટું થયું, તમારું ખોટું થયું. આમાં અમે શું કરીએ? તમારું શું ખોટું થયું? તમારા ઘરમાં તો આવક આવી અમુકાની, જે થયું અમારા ઘરમાં થયું. હા, સમજો કે અમારી પાસે રૂપિયા છે, પણ એટલા રૂપિયા પણ નથી કે અમે જ્યાં ત્યાં ઉડાડીએ અને જ્યાં ત્યાં વાપરીએ. હા, મારો ઘરવાળાની જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તમારા ઘરવાળાના વાતમાં આવી ગયું. મારા ઘરવાળાને એમ કે તમારે પૈસા હોય તો આ મોલમાં હારી દુકાન મળી જાય. અમને થોડી ખબર હતી કે આવું બધું થાય. હવે બસ કરો. તમને હંધી ખબર હતી કે તમારો ઘરવાળો દગો જ કરે છે, નુકસાન જ કરે છે? નહીં, પણ તમારા તો હું રૂપિયાની આવક હતી. તમારા ઘરમાં તો 5 રૂપિયા આવતા હતા, એટલે તમે એનો સાથ જ આપ્યો ને. ખાવ તમારા છોકરાને હું ખોટું બોલતી હોય તો ખાવ. તમને નથી ખબર આ વાતની? અને તમને ખબર જ છે તમારા ઘરવાળાએ જે કર્યું એ હંધુય ખોટું જ કર્યું છે. નહીં તો પણ તમે એનો સાથ આપો. સ્ત્રી તો છે ને હંમેશા જે આપણો ઘરવાળો ખોટો હોય ને આપણે એને પાછો વળીને એનો સાથ આપવાનો હોય. નહીં, પણ આ તો આપણો ઘરવાળો ખોટું કરે તો આપણે એની હારે ખોટું કરો. ઠીક છે જીજ્ઞા, હવે તું માફ કર. શું કામ માફ કરું? અને તમારા ઘરવાળાને આજે નુકસાની ગઈ હંધી અમને આપી દે તો માફ હું તમે કયો ઈ કરી દઈએ અમે. કયો એને 20 લાખ રૂપિયા હવે જોયું જશે આગળ હું થાહે, પણ અત્યારે તું શાંત થા. શું કામ હું શાંત વાત થાવ? કરું એમની હારે. તમે વાત કરશો તો આજે નુકસાની ગઈ અમારે પાછી આવી જાય. હા, હું હમણાં એમની જોડે હારે વાત કરું જઈને. તમે એવી વાત કરો છો કે તમારો ઘરવાળો આજે અમે મોલમાં પૈસા રોક્યા હતા દુકાનમાં મારા ઘરવાળાએ, એ હંધાઈ પાછા આપી દે એવી વાત કરો છો? એમાં એવું હતું ને જીજ્ઞા, મારા ભાઈએ જે પૈસા રોક્યા હતા ને તો એને બહુ નફો થયો, એટલે પછી એમણે વિચાર્યું કે તારા વર પાસે પૈસા છે તો એ રોકે તો 2 પૈસા ઈ કમાય. હવે તો ખોટું બોલવામાં પાછા વળો. હવે તો પાછા વળો. અમને હંધી માહિતી મળી ગઈ છે. તમારા ઘરવાળાને હંધી ખબર હતી કે આ મોલ સરકારના ચોપડે હજી ચડ્યો નથી, એની એનઓસી પણ નથી આવી. પણ નહીં, એને તો હું રૂપિયા આવવાના હતા ને, 5 લાખ રૂપિયા જો મળ્યા એને અમારી પાસે 20 લાખનું રોકાણ કરાવીને. આટલું બધું ન વિચાર જીજ્ઞા, સાચું કહું છું, અમને ઘણી વસ્તુ નહોતી ખબર. બસ બસ કરો. ખાવ ની હમ. તમને કઈ ખબર ના હોય તો ખાવ તમારા ઘરવાળાના હમ. કયો કે તમને ખબર નથી. જો જીજ્ઞા, આમ પૈસા હાટું છોકરાઓના ને વરના ને બધાના હમ ન ખવાય. હું તને 2 હાથ જોડીને માફી માંગુ છું અને હું એમની જોડે વાત કરીશ. તું અત્યારે શાંત થઈ જા. હા, તમે 2 હાથ જોડીને માફી માંગશો અને તમે એની હારે વાત કરશો તો અમારી જે નુકસાની થઈ છે તમને ખબર છે? હા, 10 લાખ રૂપિયા તમારા દેરે ગામમાંથી વ્યાજે લઈને રૂપિયા ભર્યા હતા. નહીં,
પણ તમે તો એ વસ્તુ સમજશો જ નહીં, કારણ કે તમારા ઘરમાં તો મફતની આવક આવી ગઈ છે. તો એ બેઈમાના પાછું સમજવામાં તો વળશે જ નહીં, કારણ કે હા, તમને જીજ્ઞા. બેઈમાનાને હરામનું ખાવાની ટેવ જ પડી ગઈ છે. જીજ્ઞા શાંત થા માફ કરી દે. અને અત્યારે હું જાઉં છું, હું એમની હારે વાત કરું છું અને એ આવશે ઘરે હો. હે તમારે જે વાત કરવી કરો, હું કઈ નથી જાણતી. તમારા ઘરવાળાને કહી દીધું પ્રેમથી કે અમારા રૂપિયા પાછા આપી દે, જેને કમાણા છે નહીં. બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. મારો ભાઈડો નહીં બોલે પણ હું બોલાય હંતોય. હમણે હું કરી નાખ્યું, મારે જઈને વાત કરવી જ પડશે.